મારાથી ભૂલમાં પડી ગયું. હા, જરાક સાફ કરી દે ને આને. ભૂલમાં પડી ગયું મમ્મી? હું જોઉં છું કે તમે જાણી જોઈને પાણી રેડો છો. તમને ખબર છે મારી તબિયત નથી સારી, તો પણ હું આ બધા કામ કરું છું અને તમે આવી રીતે મને વધારે હેરાન કરો છો. અરે ખરેખર હું તને હેરાન નથી કરતી. મારાથી પડી ગયું પાણી. હું તને શું કામ હેરાન કરું? મમ્મી ખબર નહીં, તમે અને કિરણ બંને મળીને મને હેરાન કરવા માંગો છો. કિરણ પણ આજે સવારથી બીમાર હોવાનું નાટક કરીને રૂમમાં પડી રહી છે અને તમે હું કામ કરું છું જો છતાંય તમે મને હેરાન કરો છો આવી રીતે પાણી તોડીને. તો તું બીમાર હોવાનું નાટક કરી શકે તો કિરણ પણ કરી શકે ને. હા, એટલે બહુ મારી સામે છે ને જબાન નહીં લડાવવાની. મમ્મી કિરણ નાટક કરે છે અને હું નાટક નથી કરતી. મને ખરેખર તકલીફ થાય છે. મને ખબર છે કે કોણ કામ કરે છે ને કોણ નાટક કરે છે. હું બહુ સારી રીતે જાણું છું. હવે છે ને આ ઢોળાયું છે તો લૂછી નાખ હવે એને. એમાં આટલી બધી દલીલ શું કામ કરે છે? અત્યાર સુધીમાં તો આ પોતું પણ મારી ગયું હતું અહીંયા. મમ્મી હું દલીલ નથી કરતી, હું ફક્ત તમને સમજાવવાની કોશિશ કરું છું કે અત્યારે મને જે તકલીફ છે ને એમાં મને સાથ આપો. આવી રીતે હેરાન નહીં કરો. જો બેન, અમે તને સાથ આપીએ જ છે દરેક વસ્તુમાં, પણ તું જે હમણાં જે કરે છે ને એ અમને બરાબર સાચું નથી લાગતું. એ જ તો તકલીફ છે કે તમને મારી વાત પર વિશ્વાસ નથી. મને જે થઈ રહ્યું છે, મારી જે હાલત છે એ તમે જોઈ જ નથી શકતા. તમને અને કિરણને અને દેવેનભાઈને એવું છે કે હું આ બધું નાટક કરું છું અને રોનક પણ પૈસા નહીં આપવાના લીધે નાટક કરે છે. પણ મમ્મી એવું નથી. મને ખરેખર તકલીફ છે. મારી તબિયત નથી સારી અને મને સારું થઈ જશે તો હું બધું જ કરી લઈશ. તમે એની ચિંતા પણ નહીં કરો. પણ થોડો સમય જવા દો પ્લીઝ મમ્મી. તો તું શું ઈચ્છે છે કે આ બધું કામ હું કરવા માંડું? લાવ ચાલ લે, તું આ પકડ, હું કરવા માંડું છું. અરે મમ્મી, ના તું રે ને બેન, તારી તબિયત નથી સારી ને પાછી. રોજ આ સવારમાં મારે એકલી જ કામ કરવાનું. ભાભીને તો મોડે સુધી સૂઈ જ રહેવાનું. સાસુમાઈ એને કાંઈ કહેતા નથી. હું તો આ ઘરની કામવાળી છું કે વહુ છું કાંઈ ખબર જ નથી પડતી. નાની છું તો એનો મતલબ એવો છે કે હું કામવાળી છું? જેઠાણી થઈને રોજ નાટક કરે, સવારમાં મારે એકલી જ બધું કામ કરવાનું. અરે કિરણ, તું આમ ગુસ્સે નહીં થા. બાકી તો હું તને કામ કરવા લાગુ જ છું ને. શું કામ કરવા લાગો છો? સવારથી હું એકલી જ કામ કરું છું ને બધું. પણ તને ખબર છે ને હમણાંથી મારી તબિયત સારી નથી રહેતી. નહીં તો હું સવારે વહેલી જાગી જાઉં છું ને બધું કામ હું જ પતાવી દઉં છું. તારે કરવાનું જ નથી આવતું. હા, થોડું ઘણું પછીનું કામ રહે છે, બાકી રસોઈ તો હું જ સંભાળી લઉં છું ને. તમે તો મોડેથી ઉઠીને આવો છો, સવારનું બધું જ કામ હું કરું છું. પણ કિરણ તને એ જ કહું છું કે હમણાંથી તારે કામ કરવું પડે છે, બાકી હું કરી જ લેતી હતી ને. તમે આવો તો છો પણ બધું કામ પતી જાય પછી આવો છો, ખાલી દેખાડો કરવા માટે. કિરણ એવું અમારી તબિયત જો થઈ ગયા ને આ નાટક શરૂ પાછા. મમ્મી, એ મમ્મી, અરે શું છે તમારા બંને જણાનું પાછું ચાલુ થઈ ગયું સવારમાં? જો આ ભાભીએ શરૂ કરી દીધા એમાં નાટક. શું થયું એને? એમને જ ખબર, એમને પૂછો. મારી તબિયત હમણાંથી સારી નથી રહેતી. કેમ, શું થયું તારી તબિયતને? હવે એ તો મને પણ નથી ખબર. હું અને રોનક દવાખાને જઈએ છીએ. ડૉક્ટરે દવા આપી છે. થોડા દિવસ આરામ કરવા કહ્યું. ચાલો, ડોક્ટરને ત્યાં જશે ને એટલે એ પાછા ખર્ચા વધી જશે. હવે તમે છે ને મહેરબાની કરો મારા પર અને તમારું કામ કરો. હા, મને કોઈ જાતનો ઘરમાં કકલાટ ચાલશે નહીં જોઈએ મને કકલાટ બિલકુલ પણ, બંને જણાનો. અને તમારાથી કામ નહીં નાખું ઘરની કામવાળીની જેમ. હા તો શાંતિથી કામ પતાવો તમે. બધા નાટક છે, એમની કઈ દાળ ગળવાની નથી, મને બધી ખબર છે. સવારમાં હું બધું કામ કરું છું, પછી એ મોડા ઉઠીને આવે છે. બસ મને પણ ખબર છે, હું પણ જાણું છું કે એના બધા નાટક છે. હા જો બેન, આ ચક્કર આવવાના ખોટા બધા નાટક છે ભાભીના. હું બોલું છું ને હવે તું શાંત રહે. જો તારા ઘરના બધા કામ તો કરવા જ પડશે, એ બિલકુલ નહીં ચાલશે. હવે તારી તબિયત કેવી છે શું છે અમને કશું જ ખબર નથી, એટલે ઘરની રસોઈ બનાવી દે છે, બહાર કચરા કપડાં વાસણ બધું બહાર છે, એ બધું તમારે કામ કરવાનું છે. આ બધા નાટકો તમે પછી કરજો. મમ્મી એવું નથી, સાચે મારી તબિયત જો થઈ ગયા ને પાછા નાટક એમના શરૂ. શું થયું તમને? મારી વાત સાંભળો, મને પેટમાં પણ બહુ દુખે છે ને ચક્કર આવે છે, તો જરાક થોડા દિવસ માટે સાચવી લો ને, પછી મારી તબિયત સારી થશે એટલે હું કરવા લાગીશ ને કામ. અરે બધા ચક્કર આવે નાટક છે મમ્મી આમના. કઈ કામ નથી કરવું એટલે જ આવું કરે છે ભાભી. ચક્કર આવે છે તો થોડું દૂધ પી લો, થોડું પાણી પી લો, પણ બેન કામ તો કરવું જ પડશે. હા, તમે તમારા પિયરમાં નથી, તમે તમારા સાસરામાં છો, એટલે કામ તો કરવું જ પડે. અને તમે એમ કહો કે હું સાસુ થઈને બે વહુ હોવા છતાં હું ઘરમાં કામ કરું,
તો એ તો નહીં થશે મારાથી. મમ્મી હું એવું નથી કહેતી, હું ખરાવા લાગીશ ને કિરણને કહું મારી સાથે રહે, અમે બંને મળીને થોડું થોડું કામ બતાવી લઈશું. કિરણે સવારથી કર્યું ને બધું કામ, કર્યું ને બધું, તો પણ હજુ એ તારી સાથે મદદ મારે, એ નહીં થશે. સવારથી જાગીને હું એકલી બધું કામ કરું છું 5 વાગ્યાની. ટિફિન બનાવું, ઘરનું બધું કામ થઈ જાય પછી ભાભી શેઠાણીની જેમ જાગીને આવે છે. હવે મેં તને કીધું ને કે તું ચૂપ રહે, હું એને કહું છું, પછી કેમ તું વચ્ચે વચ્ચે બોલે છે? જો તને પેટમાં દુખે, માથામાં દુખે, પગમાં દુખે, કંઈ પણ થાય, આ બધા કામ તો કરવા જ પડશે. બરાબર છે સારું. કે હું કરવા માંડું? એ તો મમ્મી આજે હું બીમાર છું ને એટલે તમે મને આટલું બોલો છો. ભગવાન ના કરે મારી જગ્યાએ તમે હોત તો તમે શું કર? તમે બધું કામ કરતે. એટલે તું શું એમ ઈચ્છે છે કે હવે હું માંદી પડું? મમ્મી હું એમ નથી કહેવા માંગતી. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી, બરાબર છે? ચાલો આપણે જઈએ. હા મમ્મી સાંભળો ને. કિરણ, કિરણ, અરે ટિફિન બન્યું કે નહીં? મોડું થશે તો સેટકી જાવ. હું કયા ઘરની કામવાળી છું? ભાભીને કામ કયો કરે? તબિયત ખરાબ છે ને નકરા નાટક જ કરે, બધું મારે જ કામ કરવાનું છે. હા પણ આવો આવી તરત સવારમાં ગુસ્સો કરી નાખવાનો નહીં. નહીં એટલે હું તો એમ ભાભીને પૂછાય ને તમારે ટિફિન થઈ ગયું, મારે એકને ટિફિન કરવાનું છે બધાનું. મારી વહુ કોણ? તો ઘરના બધા કામ મારે જ કરવાના છે. હું તમારી કામવાળી છું, આ ઘરની નાની વહુ છું. અલી પણ તું મારા ઉપર શેનો ગુસ્સો કરે છે? મને ખબર છે કે આ રોજ ભાભી ઘરમાં નાટકો કરે છે કામ કરવામાં અને આમાં ને તેમાં ને તને સપોર્ટ કરવામાં અને ઘરના બધા કામ તું જ કરે છે. મને તો આ ઘરની કામવાળી બનાવી દીધી છે, કઈ કામ કરતા નથી ભાભી. રોજ ને એમના નાટક છે અને તમે કઈ સમજતા નથી મને. બધું સમજાય છે મને. આ ખાલી ભાભી નાટક નથી કરતા, આ મોટા ભાઈનું હમણાં હું જોઉં છું. આ બાર જે આ બધા દવાખાનાના બિલ ને આ છે ને એના બહાને મને તો એવું લાગે છે કે પૈસા ભેગા કરે છે. હા મને એવું જ લાગે છે કઈ કામ કરતા નથી. દવાખાને બાને બંને જણા બહાર જતા રહી છે. હવે આવું નવું ચાલતું રહ્યું ને તો હું મારા ઘરે વહી જઈશ, મારા પિયરમાં વહી જઈશ. ત્યાં મેં હળીના 2 કટકાઈ નથી કર્યા. પાણી માંગું તોય મને દૂધ આવે છે અને અહીંયા તો મને કામવાળી બનાવીને રાખી દીધી અરે છે પણ તમે. દૂધ માંગશે તો તને ખીર મળશે, પણ શાંતિ તો રાખ. આમ આગળ ક્યાં તારે જવાની જરૂર છે? મારી વાત સાંભળ તું. જો હું તને શું કહું છું કે બધુંય થઈ જાય. આ ભાભીના નાટકે બંધ થઈ જાય અને આ ભાઈ જે બાર બચત કરે છે ને એ બંધ થઈ જાય. અને આ બંધ વહેલા હાર કરવું પડશે, નહીં થાય તો પછી આપણા બાળકો ભૂખા મરશે. નથી ત્યાં સુધીમાં સેટલમેન્ટ કરવું પડશે. પણ એ સાંભળ તું મારી વાત સમજ. તું ગુસ્સો કરીશ ને આટલો બધો તો કાંઈ નહીં થાય. તારે એ મને વાતમાં સપોર્ટ કરવો પડશે. કાંઈ તમારાથી થવાનું નથી. એ લોકોના નાટક આવવાના હવે શરૂ જ રહેવાના છે. જો શાંતિ રાખ, બધું હરખું થઈ જાય. થોડોક સમય. ક્યારે આ બધું સારું થાય? હું મરી જાઉં પછી? આવું હુકમ બોલે છે. આ તો મારા બાપાએ કીધું તો અહીંયા ઘર સારું છે, બધા માણસો સારા છે, કોઈ માણસોમાં કાંઈ લેવાનું નથી. હે આવું શું બોલે છે? જિંદગી મારી ખરાબ કરી નાખી અહીંયા લગ્ન કરીને મેં તો. હવે તારી હું જિંદગી ખરાબ થઈ છે? કામવાળી બનાવી દીધી. સવારથી સાંજ આખો દિવસ ઘરનું કામ કરો. જો આ મેના ટોણા મને તું મારશો ને મને નહીં સંભળાય. તો હું તમને ન કહું તો કોને કહું? આ ઘરમાં કોઈ મારું સાંભળે છે બીજું? હા તો ભાભી એના કેવા નાટક શરૂ રાખે છે? હું સાંભળું છું એટલે તારે બધું મને જ કહી દેવાનું? એટલે હું એમ કહું છું કે તું સમજો થોડીક ઠંડી થા. ઉનાળાની આ છે ને ફ્રીજમાં થોડોક બરફ વધારે મૂકવાનું રાખ. માથે મૂકી ગયા ને એટલા માટે. પછી તારો ગુસ્સો ઠંડો થઈ જાય. પછી તું મારી યારે શાંતિથી વાત કરી. તું સમજી? પછી આપણે શાંતિથી પ્લાનિંગ કરશું કે આ બે જે બચતો કરે છે, ઘરમાં નાટકો કરે છે, એને સીધા કઈ રીતે કરવા. સમજી? એટલે એમ કહું છું કે આ બધું શાંતિથી આપણે પ્લાનિંગ કરીશું. અત્યારે ટિફિન બની ગયું કે નહીં એ મને કે ને. ટિફિન તમારું નથી બન્યું. હવે હું કાંઈ નથી કરવાની. હવે તમારે ભાભીને કેવું હોય તો કયો. અને તમે શું કહો છો? બરફ માથે મૂકી દો. બરફ માથે મૂકે કાંઈ નથી થવાનું. આખા શરીરમાં બળતરાઈ થાય છે આ લોકોની. ક્યાં મને આ ભટકાડી દીધું? મારી વાત સાંભળ. તું જા રૂમમાં જા અને તારા જે કામ કરતી હતી ને એ પાછા કરવા માંડ. આ જ કરવાનું છે મારે અહીંયા. કામ જ કરવાનું છે. આખો દિવસ કામ કર કામ કર કામ કર.
સારું લેતો હું ટિફિન વગર જાઉં છું ઓફિસે. હો ટિફિન વગર જાઉં છું ઓફિસે કે ત્યાં હું ગમે એ ખાઈ લઈશ. હો સારું સારું થઈ. જાઓ હવે તો. 3 વખત સંભળાયું ટિફિન વગર જાઉં છું ટિફિન વગર. એક વખત જાવ તો ખરી ખબર પડે. હવે ટિફિન નથી બનવાનું આ ઘરમાં. હું કાંઈ કામ નથી કરવાની. તમારે ભાભીને કેવું હોય તો કહેજો, મમ્મીને કેવું હોય તેમને કહેજો. હું કાંઈ ટિફિન નથી કરવાની હવે. અને ટિફિન વગર જાઉં તો તમને ખબર પડે. સારું લે તું વઈ જા. મોટાભાઈ હા બોલ ને. મોટાભાઈ બહાર જાઉં છું. બહાર જાઉં છું એટલે સમય જોયો છે? ઓફિસ જાઉં છું, બીજે ક્યાં જવાનો? હા એટલે ઓફિસ જાવ છો ને તમે તો મારે તમને એવું કેવું હતું કે ઓલું પેલું હપ્તાનું કંઈ થયું કે નહીં? હપ્તાનું થયું એટલે મેં તને પૈસા તો આપી દીધા હતા અને કીધું હતું કે મારી પાસે આટલા જ છે. પછી તે મને એવું પણ કીધું હતું ને કે બાકીનું હું જોઈ લઈશ. જોઈ લેશે એવું મેં કીધું હતું પણ મોટાભાઈ મારથી હપ્તાનું અત્યારે એડજસ્ટ થાય એમ નથી તો તમે જ કરી આપો. દેવેન યાર તું સમજવાની કોશિશ તો કર. મેં તને ત્યારે જ કહ્યું હતું કે મારી પાસે જેટલા પૈસા છે એટલા હું તને આપી દઉં છું. અને તને ખબર છે ને કે મારે દવાખાનામાં કેટલો ખર્ચો થાય છે. તારા ભાભીની તબિયત ખરાબ છે તો ભાભી 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 બધી ખબર પડે છે. આ ભાભી જે છે ને એ નાટક કરી રહ્યા છે અને તમે એનો સાથ દીધા. 1 મિનિટ, નાટક કરી રહ્યા છે એનો શું મતલબ છે? કોઈ આવું નાટક કરે? કોઈ બીમાર હોવાનું નાટક કરે દેવેન? મને શું ખબર પણ લાગી તો એવું જ રહ્યું છે કે નાટક થઈ રહ્યું છે. ઘરના કામ નથી કરવા અને બીજું કે શું ખબર કે આ દવાખાને બને તમારા બધા પૈસા બની બચત થતી હોય. દેવેન મને ખબર નથી કે તારા મનમાં આવો વેમ કેમ થાય છે પણ હું સાચું બોલું છું. તને ખબર જ છે કે દવાખાના અમે જઈએ છીએ ને ડૉક્ટર જે પણ કહે છે હું તમને આવીને ઘરે જણાવું પણ છું, છતાં પણ તને વિશ્વાસ કેમ નથી આવતો? અને ઘરમાં ને ઘરમાં કોઈ આવા નાટક ન કરે, બરાબર છે? મને શું ખબર અને એ પણ શું ખાતરી કે ડૉક્ટર જે કહે છે એ સાચું જ તમે ઘરે આવીને કહો છો. વાત તો એ પણ સાચી છે ને. એટલે શક્ય બને તો મને હપ્તાનું કરી આપો. તને નથી લાગતું કે તું થોડોક વધારે પડતો વિચારીને બોલી રહ્યો છે? તું તારા ભાઈ ભાભી પર શંકા કરે છે? તને એવું લાગે છે કે અમે દવાખાનાના ખોટા નાટક કરીએ છીએ કારણ કે તારી ભાભીને ઘરમાં કામ ન કરવું પડે? અને હું પૈસા બચાવવા માટે દવાખાનાના ખોટા બિલ બનાવું છું? બિલ તો ગમે ત્યાં આજકાલ બની જાય છે એટલે ખોટા સાચા એ વાત તો મને પણ નથી ખબર પણ લાગી તો એવું જ રહ્યું છે. જો તારી શંકાઓનો મારી પાસે કોઈ જવાબ નથી. હું એટલું કહી શકું કે મેં કંઈ ખોટું નથી કર્યું. તારી ભાભી બીમાર છે અને એ હકીકત છે. તને નજર સામે દેખાતું નથી? તને જોઈને ખબર નથી પડતી કે બીમાર છે? શંકાનું સમાધાન ન થાય ને તો એ હકીકતમાં બદલાઈ જાય છે. જો તમને એવું લાગતું હોય કે હું શંકા કરું છું તો સાચું ખોટું પુરવાર કરો. પુરવાર કરો એટલે તું મારી સાથે દવાખાને આવ. એનાથી વધારે તો હું તને શું કહી શકું? બધી ફાઇલો અંદર પડેલી છે, જા જોઈ લે. અત્યારે ડૉક્ટરો ખરીદાઈ જાય છે ખબર છે ને તમને? અને એ- ખાસ તો આ તમે જે ડૉક્ટર પાસે જાઓ છો એ તો તમારા કંઈક મિત્ર જ છે ને. એવી રીતે તો દુનિયાની દરેક વસ્તુ ખરીદાઈ જાય છે. આજે તું કોર્ટમાં કેસ કરીશ મારા ઉપર તો પણ કહીશ કે જજને પણ તમે ખરીદી લીધો છે, વકીલને પણ ખરીદી લીધા છે. તો તારી સામે દલીલ કરવાનો કોઈ મતલબ જ નથી ને. તારે કોઈ વાત કબૂલ જ નથી કરવી. છેલ્લે તું એમ જ કહીશ કે આ તો તમારા ઘરના છે, આને તો તમે પૈસા આપી દીધા છે. 100 વાતની એક વાત કે કાં તમે ભાભીને સમજાવો અને કાં તમે બંને સમજી જાઓ અને આ નાટક બંધ કરી દો અને પછી તમારે જોવાનું છે કે ફેમિલી માટે તમારે શું કરવું. દેવેન શું આવી રીતે શંકા કરતો રહીશ ને તો ઝઘડા સિવાય કંઈ નહીં થાય. તું શાંતિથી બેસીને વિચાર કરજે. શાંતિથી બેસીને વિચાર કરવાની જવાબદારી તમારી છે. મોટા ભાઈ તરીકે તમારે જવાબદારી નિભાવવાની છે. તો હું નિભાવું જ છું. હું મારી જવાબદારીથી ભાગતો નથી, બરાબર છે? મેં તને પૈસા આપ્યા પણ હતા અને બાકીનો હપ્તો તું ભરી દે તો એમાં કંઈ નવાઈ નથી કરતો. એક વખત તું પૈસા ન ભરી શકે વધારે? મેં ક્યાં ના પાડી? આ તો ભરી દે. નથી તો મારી પાસે પણ નથી. તો જેમ શું તારી કરવાનું? પાસે જે થવું હોય તે થાય, કારણ કે તે જવાબદારી લીધી હતી. તો હવે તું તારી જવાબદારી નિભાવ. ઓકે, મારી જવાબદારી મારે નિભાવવાની છે તો મોટા ભાઈ તરીકે તમે મને કંઈ હેલ્પ નહીં કરો, આવી જ વાત છે ને? તું મને મારી જવાબદારી શીખવાડે છે એટલે હું તને તારી જવાબદારી શીખવાડું છું. બાકી મેં તને ના નથી પાડી. મારી પાસે હોત તો હું તને અત્યારે પણ ના ન પાડત.
આનો જવાબ તમને મળશે. અત્યારે ઓફિસે મોડું થતું છે. બાય બાય. તું આરામ કર ને. કેવી છે તબિયત? સારું નથી લાગતું? પેટમાં દુખ્યા કરે છે અને ચક્કર આવે છે. કિરણ ઘરના કામ તો બધા કરી લે છે કે? શું કહું તમને, હે કિરણ અને મમ્મીને તો એવું લાગે છે કે મને ચક્કર આવવા, મને પેટમાં દુખવું એ બધા મારા નાટક છે. મારે કામ નથી કરવું ને એટલે હું આ બધું કરું છું. પણ હવે તમે જ કહો, હું એ લોકોને કઈ રીતે સમજાવું કે મને શું તકલીફ છે? મને પણ એ જ નથી સમજ પડતી કે આ લોકોને કઈ રીતે સમજાવવા. દેવેન પણ સવારે મારી સાથે આ બાબતે જ મગજમારી કરતો હતો. મને કહે છે કે ભાભી બીમારીના નાટક કરે છે અથવા તો તમે લોકો પૈસા ભેગા કરવા માટે થઈને આ દવાખાનાના બિલ બનાવો છો. અરે કેમ સમજાવવું એને કે આપણી લાઈફમાં શું ચાલી રહ્યું છે, કેટલી તકલીફ છે. એ જ કહું છું. મમ્મી પણ મારી સાથે ખૂબ જ ઝઘડો કર્યો અને મને કહ્યું કે બધા કામ તારે કરવા તો પડશે જ. મેં કહ્યું કે થોડા દિવસ સાચવી લો, મારી દવા ચાલે છે, મને સારું થઈ જશે એટલે હું જાતે જ બધું કરવા લાગીશ. પણ ખબર નહીં, મમ્મી પણ હંમેશા કિરણનો જ પક્ષ લે છે. મારી કોઈ વાત જ સાંભળવા તૈયાર નથી. જો મને લાગે છે કે આવી રીતે તો આપણા ઘરમાં ઝઘડાઓ સિવાય કંઈ નહીં થાય. એક તો તું બીમાર છે અને ઉપરથી ઘરનું વાતાવરણ વધારે ખરાબ થાય છે. તો મને એવું લાગે છે કે આપણે બધાને એક દિવસ હકીકતની જાણ કરી દઈએ. ના, તમે કેવી વાત કરો છો? આપણે આ બધી વાત એ લોકોને જણાવશું તો ઉલટાનું વધારે ટેન્શનમાં આવશે એ લોકો. આપણે કોઈને કઈ વાત નથી કરવી. કંઈ નહીં, મારાથી થાય છે ને એમ હું કામ કરતે રહી. અરે પણ તારી તબિયત નથી સારી ને આ લોકો સમજવા તૈયાર નથી કે તને કેટલી તકલીફ પડે છે. આ તારા ચહેરા ઉપર મને દેખાય છે કે તું કેટલી તકલીફમાં છે, પણ એ લોકોને ખબર નહીં, દેખાતું નહીં હોય. કોઈ બીમાર હોવાનું નાટક થોડો સમય માટે કરી શકે, દરરોજ 24 કલાક કોઈ નાટક ન કરી શકે. બધી વાત સાચી, પણ હવે એ લોકોને પણ નહીં સમજ પડે ને કે મને તકલીફ શું છે. અને જ્યાં સુધી આપણે જાણ નહીં કરીએ ત્યાં સુધી તો એ લોકોને નાટક જ લાગવાના છે. ભલે એ લોકોને નાટક લાગે તો લાગવા દો, કંઈ નહીં. જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી હું પણ કામ કરી લઈશ. પણ ખોટું એ લોકોને આ બધી ચિંતામાં નથી નાખવા. ત્યાં નહીં કરો, હું સારી થઈ જઈશ અને બધું કામ પણ સંભાળી લઈશ. અને મમ્મી અને કિરણનો ગુસ્સો થોડા ટાઈમ માટે છે, પછી એ લોકો પણ જેવા હતા ને એવા થઈ જશે. આના કરતાં તો હું બીમાર પડ્યો હોત ને તો સારું હતું. અરે તમે આવી વાત નહીં કરો. હું બીમાર છું તો હું ઘરે છું, આરામ પણ કરી શકું છું. તમે બીમાર થશો તો તમે આ બધી ચિંતા મૂકો. અરે તો બીજું શું કરું? કમસે કમ મમ્મીને ભાઈ મને આવું તો ન બોલે. તું વહુ છે એટલે કિરણ પણ ગમે તેમ બોલે છે, મમ્મી પણ તને ગમે તેમ કરે છે, કામ માટે ફોર્સ કરે છે. મને કોઈ ફોર્સ તો ન કરી શકત ને કે જબરજસ્તી તમે ઓફિસે જાઓ કે જબરજસ્તી કામ કરો. કંઈ નહીં, તમે બહુ ચિંતા કરો છો. હું સારી થઈ જઈશ અને મને સારું છે. સારું છે? હા, તારા ચહેરા પર દેખાય છે કે તને કેટલું સારું છે. કમસે કમ મારી સામે તો આવું ન કર. તો શું કરું? તમે પણ સમજતા નથી. તમે ચિંતા નહીં કરો. અને તમે કંઈ નાસ્તો કર્યો? ચાલો હું તમને નાસ્તો આપી દઉં. હું ચા બનાવી દઉં તમારા માટે? નથી પીધી, પણ તારે નથી બનાવવી. અરે મારે પણ પીવી છે. હા તો હું બનાવીશ ને તારા માટે. પહેલાં પણ બનાવતો જતો ને. આ તો કિરણ આવ્યા પછી બનાવવાનો મોકો નથી મળતો. મને એમ કે હવે તારે નાની બેન આવી ગઈ છે, દેરાણી આવી ગઈ છે તો એ ઘરના કામ કરશે. પણ લાગે છે કે એ સુખ પણ તારા નસીબમાં નથી. પણ મારા હાથની ચા પીવાનું સુખ લખેલું છે. ફાવશે ને? ફાવશે નહીં, દોડશે.
પણ ઘણા ટાઈમથી બનાવી નથી એટલે કેવી બનશે એની ગેરંટી નથી લેતો. જેવી બનાવી પીવી પડશે ને ફરિયાદ કર્યા વગર. ચોક્કસ પી લઈશ. તમારા હાથેથી બનાવી આપો એટલું બહુ છે. તો હું હમણાં ચા બનાવી લાવું. તું આરામ કર. હા. તો રોનકભાઈ બોલો. પછી શું વિચાર્યું? શેનું? હા, ઘરમાં નાટકો બંધ કરવાનું. મને ન્યૂઝ જોવા દે. મારી પાસે છે ને ફાલતુ વાતો માટે સમય નથી. આ ફાલતી જ વસ્તુ છે ને બધી. તારી ફાલતુ વાતો કરતા તો એમાં વધારે એન્ટરટેનમેન્ટ છે. તમારે અમને યાર વાતો કરતા એન્ટરટેનમેન્ટ જોઈએ છે એમ ને? બેસો. કિરણ વહુ, મારી ચા ક્યાં છે? પૈસા દેવા નથી ઘરમાં અને ચા પીવી જ તમારે? આ કેવી વાત છે દેવેન? સીધી વાત છે. તમે કીધું ને કે તું તારી જાતે તારી રીતે કરી લેજે. હા તો મેં મારી જાતે કરી લીધું. એડજસ્ટ. મેં તને લોનના હપ્તાની વાત કરી હતી. એમાં ચા ક્યાંથી વચ્ચે આવી? લોનનો હપ્તો હોય કે એક કપ ચા હોય, મારી પત્ની હોય કે મારી પત્નીનું કામ હોય, એડજસ્ટ જાતે જ કરવાનું કીધું તું ને. એટલે હવે તું આ રીતે ઘરમાં હિસાબ કરીશ? તમે લોકો ઘરમાં આવી રીતના હિસાબ કરશો? એમાંય ભાભીને કઈ કામ કરવું નહીં, તમારે પૈસા આપવા નહીં, તો પછી આમ હિસાબ જ થવાનો ને. પૈસા એકદમ આપવાની સાચી વાત કરતી હતી. બોલ. એટલે હું પૈસા નથી આપતો ઘરમાં એવું કહો છો તમે? તને મેં પૈસા આપ્યા હતા ને? મેં તને ચોખ્ખું કહ્યું હતું કે બાકીના પૈસાનો હિસાબ તું જોઈ લેજે. મેં ક્યારેય પૈસા આપવાની ના નથી પાડી. રોનકભાઈ, હવે આ એક હપ્તાની વાત છે જ નહીં અને આ ખાલી પૈસાની વાત પણ નથી. હવે વાત છે છુપાવવાની. જે તમે અને ભાભી જે આ નાટકો કરીને છુપાવી રહ્યા છો ને એ બંધ કરી દો. દુનિયામાં છે ને બધી વસ્તુની દવા હોય છે, પણ આ શંકાની કોઈ દવા નથી. મને પણ એક- ખબર છે. ખબર છે ને? તો પછી બંધ કર આ બધું. આનાથી છે ને ઘરમાં ખોટો કંકાસ થશે અને તારા લીધે આ પણ બોલતી થઈ ગઈ છે. નાના મોટાનું ભાન નથી રહ્યું તમને લોકોને હવે. વોટ યુ મીન કે આ પણ બોલતી થઈ ગઈ છે ને મારા લીધે? અરે જે દેખાય છે એનો સામનો તો કરવો પડે કે નહીં? શું દેખાય છે? શું દેખાય છે? ભાભીના નાટકો અને તમારી બચત, અને એ તો તમે સારી રીતે કરી રહ્યા છો. હા સાચી વાત દેવેન. એમને એમાં ચા પીવી છે અત્યારે. ચા એમને કઈ મફત બને છે? ચા માટે ખાંડ લાવવી પડે, ચાની પત્તી લાવવી પડે, દૂધ લાવવું પડે, ત્યારે ચા બને છે. તમારા બાપાના ઘરેથી નથી લાવવાનું કહ્યું મેં. જો દેવેન, આ મારું મારા ઘર. બાપા પર જાય છે. ભાભીને કામ કરવું નહીં, પૈસા આપવા નહીં, ઉપરથી મારી સામે બોલે છે. મોટા ભાઈ, તમે મોટા નાનાનું માન ભૂલશો ને તો હું પણ ભાન ભૂલી જઈશ. હું પણ ગમે તેમ બોલીશ, કારણ કે શરૂઆત તમે લોકોએ કરી છે. મોટા ભાઈ, શું શરૂઆત કરી છે ને શું એન્ડ કરવાનું છે એ તો આપણે જોવાનું જ છે. વાત એ છે કે નાના અને મોટાની વાતમાં જો તમને અત્યારે કહી દઉં કે મોટાપણું તો તમે બતાવી રહ્યા છો. વાત પૈસાની જ છે ને? એ જ વાત છે ને કે તમને લોકોને પૈસાનો હિસાબ જોઈએ છે. નથી મારી પાસે પૈસા. હું હવેથી ઘરમાં એક પણ રૂપિયો નહીં આપું. મારા બધા પૈસા દવામાં ખર્ચાઈ જાય છે. બોલ શું કરવું છે તારે? તું કહી દે. એ તો ખબર જ હતી કે નહીં આપો હિસાબ. હા, નથી કેમ જ કે આપો. હિસાબ કઈ રીતે આપો? જ્યારે વાત સાચી છે જ નહીં તો હિસાબ કઈ રીતે આપશો? શું બતાવશો તમે? અને હવે અચાનક બિલો ક્યાંથી ઊભા કરશો? જો દેવેન, મારે કોઈ મગજમારી કરવી જ નથી. તમને લોકોને આટલી બધી તકલીફ હોય ને તો હવે આપણે ફેસલો જ કરી નાખીએ ને. તમને કઈ મગજમારી કરવાનો શોખ નથી. ભાભીને કામ નથી કરવું, તમારે પૈસા આપવાના. અમે હું શોખ કરીએ છીએ. અરે કામ નથી કરવું અમે લઈ આવીએ છીએ. કામ નથી કરવું તો ઝઘડવાનું મૂળ તો તમે બંને જણા શરૂ કરો છો, ભાભી અને તમે. ભાભીને કામ ન કરવું, તમારે પૈસા ન આપવા. બરાબર છે. હવે શું કરું તમે કયો? ફાલ્ગુની કામ કરે જ છે, બરાબર છે, પણ એનાથી થાય એટલું કરે છે. કાલ સવારે ઉઠીને ભગવાન ન કાંઈ કરતા નથી. સવારે જાગીને હું બધું ઘરનું કામ કરું છું. એ તૈયાર ઉપર આવીને પછી એમ કે શું કામ કરવાનું છે? હા, તમારી વાત સાચી. ફાલ્ગુની ભાભી કામ કરે છે, પણ સુવાનું કામ. તેજથી સુવાનું જ કામ કરે છે. વાત સાચી હો. દેવેન, એ બંને જણા મળી ગયેલા છે. એ વાત એ એ સાચી. ઝઘડવાનું મૂળ છે આપણા ઘરમાં. હમ. સમજી ગયો.
બરાબર છે. હવે આપણે ફેસલાની વાત કરતા હતા એ વાત કરીએ ને. કરીએ. આપણે ફેસલો જ કરી નાખીએ. પણ શેનો ફેસલો? શું ફેસલો? જો એટલે નાટકો બંધ કરી દો છો એમ? આપણે છે ને આ મિલકત અને ઘરના ભાગ પાડી નાખીએ. અરે અમારી હાકે ના તો સાંભળતી જ આવી હતી, પણ એકદમ મોટા ભાઈ જ છે નહીં. કાંઈ નહીં, ચા ઠરી ગઈ, જા પછી ગરમ કરતી હે. મમ્મી તમારી તબિયત કેવી છે? સારી છે ને પહેલાં કરતાં? મમ્મી એક વાત કહું તમને, ખોટું નહીં લગાવતા, મારે તમને એક વાત કહેવી છે. એમ? હા, ખોટું નહીં લગાવતા તમે. ના ના, બોલો ને, તમારે શું વાત કેવી છે? એમાં એવું હતું, કાલે દેવેન અને રોનકભાઈ વચ્ચે ઝઘડો થયેલો હતો. તો રોનકભાઈ વાત કરે છે કે આપણે હવે મિલકતના ભાગ પાડી દઈએ. મમ્મી તમે ખોટું નહીં લગાવતા, તમારે તો મારી સાથે જ રહેવાનું છે. જો આ જેટલી પણ મિલકત છે, જેટલી પણ પ્રોપર્ટી છે ને, એ બધી મારા નામે છે. અને હું મારી પ્રોપર્ટી કે મારી કોઈ પણ મિલકત વેચવા નથી માંગતી. આ તમને લોકોને એક સ્પષ્ટ શબ્દમાં કહી દઉં છું કે મારી મિલકત વેચવાની વાત તમારે લોકોએ કરવાની નહીં, કારણ કે હું હમણાં કોઈ પણ વસ્તુ વેચવાની નથી. મમ્મી એક વાત કહું, ખોટું નહીં લગાવતા, તમે આ મિલકત વેચી નાખો, બે ભાઈઓના ભાગ પાડી દો, તો આ ઘરની બધી ઝંઝટ જાય, ભાભીની અને રોનકભાઈની. રોનકભાઈને ઘરમાં પૈસા આપવા નહીં, ભાભીને ઘરનું કામ કરવું નહીં, તો આ બધી ઝંઝટ જાય. અને તમારે તો મારી સાથે રહેવાનું જ છે. હું તમને સારી રીતે રાખીશ મમ્મી. મને ખબર છે મને કોણ સારી રીતે રાખશે અને કોણ નહીં રાખશે. હા, પણ પ્રોપર્ટીના ભાગ તો હમણાં નહીં પડે એટલે નહીં જ પડે. માની જાઓ ને મમ્મી આ વાત? ના, તારે જે કરવું હોય તે કર, તારે જેટલું મથામણ કરવી હોય તેટલી કર. આ દેવેનભાઈ છે એ હોતન ખોટી બચત કરે છે, એને ભાભીને લઈને રોજ દવાખાને જાય, ખોટા નાટક કરે છે, એ લોકો એની બચત કરે, તો અમે હું ને દેવેન શું કરીએ? અમારે શું ઘરનું કામ જ કરવાનું? એને પૈસા કમાઈ દેવાનું, મારે ઘરનું કામ કરવાનું. આના કરતાં તમે મિલકતની ભાગ પાડી દો તો આ બધી ઘરની ઝંઝટ જાય આપણે, અને તમે મારી સાથે રહેજો. ઘરની ઝંઝટ કેવી રીતે જશે? આ રોજના કંકાસ, રોજ ઝઘડવાનું, દેરાણી જેઠાણીમાં મારે બાંધવાનું થાય, બંને ભાઈઓમાં બાંધવાનું થાય. તો હું આમાંથી મારી મિલકત વેચી દઈશ તો બંને ભાઈઓ વચ્ચેના ઝઘડા બંધ થઈ જશે. હા, નોખા રહેવા મળશો એટલે બંધ થઈ જશે. માં હું એવું નથી ઈચ્છતી. અલગ અલગ રહેશું એટલે આ બધી ઝંઝટ જાય. ના, હું એવું નથી ઈચ્છતી કે મારે બંને છોકરાઓ અલગ થાય. આ બધી વાત મમ્મી હું ક્યાં કહું છું? આ બધું તો રોનકભાઈ આજે કહેતા હતા સવારમાં કે આપણે મમ્મીને કહીએ અને ઘરના બધા ભાગલા પાડી દે, પછી આપણે શાંતિ. જોયું, આ એની ચાલ છે, એ બંને જણાની ચાલ છે. મિલકતમાં એમને ભાગ જોઈએ છે, અમે તો એવું વિચારતા જ નથી. આ તો રોનકભાઈ એવું કહે છે, અને ફાલ્ગુની ભાભીને ઘરનું કામ ન કરવું પડે, તમને સાચવવા ના પડે, એટલા માટે એ બંનેની ચાલ છે. તને શું લાગે છે કે હું અમારી મિલકત વેચી દઈશ આ તો હું તો ક્યાં કહું છું મમ્મી? તમારા બંનેમાંથી મને તમે કોઈ રાખશો? આ તમારા વર્તન પરથી, તમારા એના પરથી તો મને લાગતું નથી કે તમે લોકો મને રાખો. એટલે મારે મારી મિલકતનો ભાગ હમણાં પાડવો નથી. હું મારી મિલકતનો ભાગ પાડવા માંગતી નથી. આ સ્પષ્ટ શબ્દમાં મેં તને કહી દીધું છે. એ તું તારા જઈને તારા વરને પણ કહી દે. હું રોનક સાથે પણ વાત કરીશ અને ફાલ્ગુની સાથે પણ વાત કરીશ. ના ઠીક મમ્મી, છે? આ તો તમારી સાચી જ વાત છે. આ તો રોનકભાઈ એવું કહે છે. આ બધી રોનકભાઈની ને ભાભીની ચાલ છે. તમારી વાત સાચી છે. આપણે તો બધાએ સાથે મળીને જ રહેવું છે. મને તો એવું જ ગમે, સાથે આપણે રહીએ. પણ મને એવું લાગે છે કે આ રોનકભાઈ તો આવું બોલે એવા નથી. આ ફાલ્ગુની ભાભીએ આ બધું શિખામણ દીધેલી છે. આ એમની ચડામણી છે કે આપણે મિલકતમાં ભાગ પાડી દઈએ અને અલગ રહેવા વયા જઈએ. આપણે બધાય સાથે જ રહેવું છે. રોનકભાઈ સારા છે. સાથે જ રહેવું છે ને આપણે? હા. બસ તો પછી મૂકને બધી લપ. આપણે સાથે જ રહીશું. હું સમજાવીશ, હું ફાલ્ગુનીને પણ સમજાવીશ અને રોનકને પણ સમજાવીશ. શું વાત કરો છો? ફાલ્ગુની સમજે એમ નથી. એ ભાભીને તો આપણે ઘરની બહાર કાઢશું ને તો જ ઘરમાં શાંતિ આવશે. એમને આપણે ઘરમાંથી બહાર કાઢશું તો જ ઘરમાં બધા સુખ શાંતિથી આપણે બેસીને ખાઈ શકશું. એ સમજે એમાંથી નથી. અને હું શું કહું મમ્મી, તમે ફાલ્ગુની ભાભીને બહાર કાઢશો ને તો રોનકભાઈ વચ્ચે આવશે, તો આપણે એ બંનેને કાઢી મૂકવાના છે. એ બંને જ ઘરમાં બધો કકળાટ કરે છે. જો રોનક પણ મારો દીકરો જ છે, સમજી? એટલે હું એને આમ ઘરની બહાર આવી રીતે નહીં કાઢી શકું. હું વિચાર કરીશ આ બાબતે અને પછી મારો નિર્ણય તમને જણાવીશ. પણ મમ્મી હું સાચું કહું છું તમને. બસ
મેં કહી દીધું ને. કાંઈ નહીં મમ્મી, તમે આ વાત ધ્યાનમાં રાખજો. ફાલ્ગુની ભાભી જ ઘરની બહાર જશે. એ તમારી વાત સમજશે નહીં. ઠીક છે. ક્યાં? દવાખાને જઈએ છીએ. દવાખાને? કેમ? શું થયું? અરે કેવી વાત કરો છો મમ્મી? શું થયું એટલે તમને ખબર તો છે કે એની તબિયત ખરાબ રહે છે તો ડૉક્ટરને બતાવવાની આજે અપોઇન્ટમેન્ટ છે. દર વખતે એકના એક સવાલ પૂછીને ટાઈમ બગાડો છો. હું એકને એક સવાલ પૂછીને ટાઈમ બગાડું છું ને? તો એવું તે શું થયું છે એને કે તને વારે વારે ડૉક્ટરને ત્યાં લઈ જવી પડે છે? એને વિટામિન ઓછા થઈ ગયા છે મમ્મી, એટલે લો બોલો, આજે વિટામિન ઓછા થઈ ગયા, કાલે પેલું ઓછું થઈ જશે, પરમ દિવસે પેલું ઓછું થઈ જશે. એટલે બસ આખો દિવસ ડૉક્ટરને ત્યાં ધક્કા ખાયા જ કરવાના અને પૈસાનું પાણી કર્યા જ કરવાનું આપણે. હવે જે જરૂરી છે એ તો કરવું પડશે ને મમ્મી. ડૉક્ટર કહે છે તો હું એમ કહું કે ડૉક્ટર ખોટું બોલે છે એમને ના પાડું? ડૉક્ટરોનું તો આવું જ હોય. એ લોકોને પૈસા જોઈતા હોય ને, પૈસા પડાવવા હોય ને એટલે એ લોકો આવું જ કરે. તમને ધક્કા ખવડાવ્યા જ કરે. આજે આ રિપોર્ટ કઢાવો, કાલે પેલો રિપોર્ટ કઢાવો, પરમ દિવસે પેલો રિપોર્ટ કઢાવો. મને જે તકલીફ થતી હોય એ તો મને સમજ પડે ને, અને એટલા માટે જ દવાખાને જતા હોય ને. મને સારું હોય તો શું કામ જઈએ? હા બેન, તારી તકલીફ તો તને જ ખબર હોય ને. અમે તો કંઈ ખબર રાખતા જ નથી તમારી તકલીફની. એવી તે તમને શું તકલીફ થઈ ગઈ છે કે દર 2 દિવસ થાય એટલે તમે ડૉક્ટરને ત્યાં જાઓ? અરે મમ્મી, કહું તો છું કે વિટામિન ઓછા થઈ ગયા છે, હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે. એ બધાની મેડિસિન અને ઇન્જેક્શન લેવા જરૂરી છે. જો આ વિટામિન ઓછા થઈ જાય ને તો ઘરની અંદર એને માટે બધું બહુ હોય છે જે આપણે ખાઈ શકીએ. એ બધું ખાઓ એટલે તમારા વિટામિન્સ બધું આવી જશે એની આ અંદર. પણ એક વખત એને થોડું તબિયતને લેવલ આવી જાય પછી તમારી દેશી ઔષધિઓ આપજો, પણ અત્યારે દવા લેવા જવા દો ને. દવા લેવા તો હું નહીં જ જવા દઉં. હું ખોટા ખર્ચા કરવાની નથી. મમ્મી આ કેવી વાત છે? દવા લેવા નહીં જવા દો એટલે જે જરૂરી વસ્તુ છે એ ખોટા ખર્ચામાં ગણાવો છો તમે? આ ખોટો ખર્ચો છે. મમ્મી, તમે કહો છો ને એમ ઘરે પણ હું બધું ખાઈને વિટામિન્સ લઈ શકું છું, પણ અત્યારે મારાથી જમાતું પણ નથી. રોનક, તમે જાણો છો ને કે મારાથી અત્યારે થોડું પણ નથી ખવાતું. એ તો તમે જોતા હશો ને, તમને પણ ખબર હશે ને કેટલું જમે છે, કે એ પણ તમને ખબર નથી? હું ઘરમાં જ રહું છું ભાઈ, એટલે મને બધી જ ખબર છે કોણ ક્યાં શું કરે છે તે. હવે કાલથી છે ને, કાલથી શું આજથી તું મારી સાથે જ જમવા બેસજે, એટલે હું તને બરાબર જમાડીશ. એટલે તારે છે ને આ બધા વિટામિન્સની ને એની જરૂર જ નહીં પડે. સારું. સમજી? સારું. હવે પછી એ તમારી સાથે જમવા બેસશે, તમારા હાથથી એને જમાડજો, પણ અત્યારે અમે દવાખાને જઈએ. મેં એક વખત ના પાડીને કે દવાખાને નથી જવાનું એટલે નથી જવાનું. હું કહું છું તે તમને લોકોને કઈ વસ્તુની સમજ નથી પડતી. પણ આજે મારા રિપોર્ટ્સ આવવાના છે અને એ ડૉક્ટરને બતાવવાના પણ છે. તો મમ્મી, આજનો દિવસ જવા દો, પછી નહીં જઈએ. શું પછી નહીં જઈએ? કેવી વાત કરે છે? અરે પણ તમે સમજો ને, આજે જઈ આવીએ, પછીની વાત પછી. ખોટી વાત નહીં કર. દવા તો લેવી જ પડશે, દવાખાને તો જવું જ પડશે, એ જરૂરી છે. એની તબિયત ખરાબ છે. વાત તું ખોટી નહીં કર. હા, દવાખાને નથી જવું આપણે. હું આ બધા ડૉક્ટર્સની બધી વાત સમજું છું ભાઈ. એ લોકો એક પછી એક બધા રિપોર્ટ્સ કઢાવ્યા જ કરશે ને આપણે પણ કઢાવ્યા જ કરીશું. આપણે તો પછી ગભરાઈ જઈએ ને કે ના ભાઈ ડૉક્ટરે કીધું છે એટલે એ તો આપણે કરવું જ પડે. મને એ નથી સમજ પડતી કે આપણા ઘરમાં બધાને શું તકલીફ છે. ડૉક્ટરને પૈસા કમાવા છે, સમજુ છું. એ ખોટા રિપોર્ટ કરાવે છે, માની લીધું. દવાઓ પણ ખોટી આપે છે, માની લીધું. પણ આપણા ઘરમાં કોઈને અમારા પર વિશ્વાસ નથી, એ સમજ નથી પડતી. કિરણ કહે છે કે આ કામમાં નાટક કરે છે, દેવેન કહે છે કે હું પૈસામાં ગોટા કરું છું, અને હવે તમે પણ આવું બોલો છો. તમે તો માં છો, એક વખત વિચાર તો કરો. જો ભાઈ, માં છું ને સાથે સાથે મારે આ ઘર પણ ચલાવવાનું હોય છે, બરાબર? એટલે એ બધા પૈસા મારે પછી લાવવા ક્યાંથી? તમે પણ હવે પૈસાનો હિસાબ કરશો? પૈસાનો હિસાબ તો કરવો જ પડે ને. હા, ઘર કેવી રીતે ચાલે? ત્યાર સુધી સાંભળ્યું હતું કે ક્યારે મા બાપ કોઈ વસ્તુમાં હિસાબ નથી કરતા, પણ આ દુનિયાના પહેલા મમ્મી એવા મેં જોયા કે જે દીકરા સામે પૈસાના હિસાબ કરે છે. વાહ મમ્મી વાહ. જો બેટા, મારે મન તો બંને છોકરાઓ સરખા, ના બરાબર છે? એટલે મારે તો એ રીતે જ વર્તવું પડે. હવે હું તારી સાઈડ લઉં તો પેલા દીકરાને એમ થાય કે મને આવું કરે છે, અને પેલાને એવું કરું તો એ તને એમ થાય કે મને આવું કરે છે.
તો મારો મરો થાય છે તમારા બંનેની વચ્ચે એ તમને દેખાય છે? ગજબ સરખામણી છે તમારી. બંને દીકરા સરખા કહીને એક સાથે અન્યાય કરે છે. ઠીક છે, તમારી ઈચ્છા છે ને કે અમે દવાખાને ન જઈએ. ચાલ ફાલ્ગુની, ચાલ. મોટા ભાઈ, તમને આમ એકચ્યુઅલી કેવું ઘર ગમે? આ કેવો સવાલ છે? સવાલ વ્યાજબી જ છે. સાંભળવું છે તારે? થોડીક વારમાં ખબર પડી જશે. હા, કયો ને. મને શાંતિવાળું ઘર ગમે, જે તને આજકાલ બહુ નથી ગમતું. એક્ઝેક્ટલી. મેં તમારું વિચારીને જ પરફેક્ટ જગ્યાએ, પરફેક્ટ લોકેશનમાં, પરફેક્ટ સોસાયટીમાં, પરફેક્ટ નંબર પર એક મસ્ત ભાડાનું ઘર જોયું છે તમારા માટે. મોટા ભાઈ, ખાલી ને ખાલી તમારા. મારા માટે ભાડાનું ઘર જોયું છે એટલે? એટલે જોયું છે તમારે ત્યાં રહેવા જવાનું છે. મમ્મી તમારી સાથે રહેશે. હા, બિલકુલ. મેં તને ક્યારે કહ્યું કે તું મારા માટે ભાડાનું ઘર શોધજે? આજે સવારે અલગ થવાની વાત કરી હતી કે નહીં? તો હવે ઓબ્વિયસલી અલગ થવાની વાત છે તો મેં કીધું કે મોટા ભાઈને શાંતિથી મસ્ત એક સારા ઘરમાં રાખીએ, જ્યાં એને શાંતિ મળે. તો એવું ઘર મેં ગોતી લીધું છે ભાડેથી. જો, મેં અલગ થવાની વાત કરી હતી, પણ મેં એવું નહોતું કહ્યું કે હું ભાડે રહેવા જઈશ. જો ભાડે રહેવા જવું હોય તો તું જા, હું શું કામ જાઉં? મમ્મીને હું અહીંયા રાખીશ ને મારી સાથે. તું જતો રહે. મમ્મીને તો તમારી સાથે જ રાખવાના છે, પણ પેલા ભાડાવાળા ઘરમાં, કારણ કે ભાડું પણ તમે ભરશો ને. ઠીક છે, એ પણ કબૂલ. ચલ, તું કહે છે ને કે હું ભાડે રહેવા ચાલ્યો જાઉં? ઠીક છે, તું કે એ બધી શરત મંજૂર, પણ પહેલા આ ઘર વેચાશે અને એના ભાગ પડશે, પછી હું તું કહીશ ત્યાં જઈશ. એટલે તમારે આ ઘર વેચવું છે? પૂછી લ્યો મમ્મીને. મમ્મીને શું પૂછવાનું? તું ત્યાં વિરોધ ન કરતો, તું અત્યારે હા પાડી દે, મમ્મીને હું મનાવી લઈશ. ને મારા હા ના કહેવાથી થોડું તો હું નાનો, ઘરમાં સૌથી નાનો. નાનો છે પણ બોલે તો બહુ વધારે છે. જીભ તો આટલી મોટી થઈ ગઈ છે તારી આજકાલ. એ પણ આ વહુ ના આવ્યા પછી જ. પણ હાલે કાંઈ નહીં ને મોટા ભાઈ. વડીલમાં તમે આવો, પછી એના વડીલમાં મોટા મોટા ભાઈ મમ્મી આવે. તો પછી દોઢ ડાયો થઈને તું મારા માટે કેમ ઘર રાખીને આવ્યો? હું વડીલ છું ને, તે મને એકવાર પૂછ્યું? નાના ભાઈ તરીકે અમુક જવાબદારી તો મારે નિભાવવી પડે નથી ને. જવાબદારી નિભાવવી. જોઈ લીધી તારી જવાબદારી. મારે તારી કોઈ જવાબદારી નહીં કે તારી લાગણીઓની જરૂર નથી. તારી લાગણી રાખ તારી પાસે. મકાન વેચવું છે ને તમારે? હા, વેચવું છે. તો મમ્મીને પૂછી લ્યો. મમ્મીને પૂછવાનું નથી, મેં નક્કી કરી લીધું છે મકાન વેચી નાખવાનું છે, કારણ કે મારે ફાલ્ગુનીની દવા માટે પૈસાની જરૂર છે. તો વેચો, મકાન વેચો, આવે એ પૈસાના ભાગ પાડો, પછી તમારે પૈસા જ્યાં વેડફવા હોય ત્યાં વેડફો, પણ એની પહેલા મમ્મી આ પાડે ના પાડે એ મેન વસ્તુ છે. કારણ કે મકાન તો મમ્મીના નામ પર છે, તો એ વેચશે નહીં વેચશે કેમ ખબર પડશે? એ મારે જોવાનું છે ને. તને વાંધો નથી ને? મને બિલકુલ વાંધો મમ્મી કદાચ મકાન વેચીને બધા પૈસા મને આપી દે તો પણ તને વાંધો નથી ને? બધા શા માટે આપે? એ તો મમ્મી છે ને, કારણ કે તારો તો કોઈ અભિપ્રાય છે જ નહીં. તે તો કહ્યું હું તો નાનો છું. મમ્મી અને તમે નક્કી કરો એમ કહી હું મમ્મીને કહીશ કે આ ઘર વેચીને બધા પૈસા મને આપી દો, કારણ કે મારે દવાખાનાનો ખર્ચો પણ છે ને. તારે તો એવો કોઈ ખર્ચો છે નહીં. મમ્મીને પૂછ્યા વગર હા કે ના હું તમને કઈ રીતે કહી શકું? હા, પણ હું તો વડીલ છું ને તારો. તે જ તો કહ્યું ને, હું વડીલ છું. હવે હું કહું છું કે તું છે ને આ ઘરમાંથી તારો બધો હક જતો કરી દે. ઓકે? શા માટે? અને આમ પણ મમ્મી માટે નાનો દીકરો અને મોટો દીકરો, ડાબી આંખ ને જમણી આંખ બંને એક સમાન. એ મમ્મીને નક્કી કરવા દે ને. તું કોણ છે નક્કી કરવા વાળો? તારો તો કોઈ મત છે જ નહીં. તું તો નાનો છે, ભૂલી ગયો? નાનો. તારે કઈ નક્કી નથી કરવાનું. હું મમ્મીને મનાવી લઈશ. ઓકે? તો એટલે હું માની લઉં ને કે આ ઘરમાંથી તું તારો હક જતો કરે છે. જો આવું મમ્મી એના મોઢે કે તો બની શકે. એ હું જોઈ લઈશ, કારણ કે મમ્મીને હું મારી સાથે રાખવાનો છું. તો મમ્મીને કેવી રીતે મનાવવા એ પણ હું જોઈ લઈશ. જોઈએ, બરાબર ને? લેટ્સ સી કે મમ્મી માને છે. પેલું
ભાડાનું ઘર જે તે જોયું છે ને ત્યાં ટોકન આપી દેજે એકવાર. તારે રહેવા માટે જવું પડશે ને. હા એ તો જોઈએ હવે ટોકન તમારે મને સામું આપવું પડે છે કે ટોકન લેવું પડે છે. બીજું કંઈ ના બસ ના તે મારા માટે કોઈ બીજી કઈ વ્યવસ્થા કરી હોય, નોકરી બોકરી જોઈ રાખી હોય તો એ પણ કહી દેજે. હું બહુ વ્યવસ્થાઓ કરવા લાગ્યો છે ને આજકાલ. પગાર બહુ સારો છે તમારો, નોકરી હુકમ ચેન્જ કરવી જોઈએ? જ્યાં છો તે બરાબર છો એક્ઝેક્ટ. ના તને પૈસા ઘટે છે ને તો કદાચ એના માટે તે કે હું વધારે કમાઈશ તો મારી પાસે વધારે તું માંગી શકીશ. ટોન્ટ મારો છો. ધના દતુડી પતુડી ધના દતુડી પતુડી. આજ તો દેવેન હું પણ સૂઈ જવાની છું. આજ તો મારે આરામ કરવો છે. તો આરામ કરીશ તો પછી ઘરના કામ કોણ કરશે? આજ તો ભાભીની જેમ મારે નાટક કરવા છે. એ કેમ સૂઈ જાય છે, આજે મારે પણ આરામથી સૂઈ જવું છે. હા તારો આઈડિયા તો એકદમ મસ્ત છે હો. હું દેવેન તમે સંભાળી લેશો આ બધું? હા એટલે હું સંભાળી તો લઈશ પણ મમ્મીને તે બધી વાત કરી કે મને મજા નથી. એટલે આમાં કેવું છે ખબર છે, જો તને એક તો પહેલા છે ને નાટક કરતા આવડતું છે નહીં, તું બહુ ભોળી ને બહુ સાચી માણસ રહીને એટલે તને નાટક કરતા આવડતું નથી તો તું પકડાઈ જઈશ. ના ના, હું એ ભાભીની જેમ હવે નાટક કરતા શીખી ગઈ છું. એમ? હા, હવે હું ત્યાં આરામ કરવાની છું, એમની જેમ સૂઈ જ રહેવાની છું. પણ વાત એવી છે કે તારી ઉપર આ જે શરીરમાં તારા મોઢા ઉપર કે માંદગી દેખાતી જ નથી. તું બહુ ભોળી રહી એટલે તું એને આમ નાટક કરી જ નથી શકતી. તો કરી પકડાઈ લઈશ જઈશ તો? દેવેન, હું કરી લઈશ. તમે સંભાળી લેજો ને, તમે તો છો પછી. હા પણ કાચું કાપતી નહીં હો. કાંઈ નહીં, સારું એ બધું તો કર્યા કરજે પણ તું ટિફિન તો બનાવી દે મારું. હું કાંઈ તમારે ટિફિન નથી બનાવવાની. કેમ? કયો તમારી ભાભીને બનાવે, હું નથી બનાવવાની કઈ. અરે પણ ટિફિન તો બનાવી દે મારું તું, ના, પછી હું નથી નાટક કરજે. બનાવવાની. તું નાટક કરવાની મેં તને કીધું પણ એનો કોઈ મતલબ એવો નહીં કે મારું ટિફિન નહીં બનાવવાનું. ટિફિન બનાવી દે પછી નાટક શરૂ. જો દેવેન, તમારું ટિફિન બનાવવા જઈશ એટલે મારે આખા ઘરનું ટિફિન બનાવવું પડશે, બધું કામ મારે કરવું પડશે. એટલે હું તમારું ટિફિન નથી બનાવવાની, ઘરના કોઈનું નથી બનાવવાનું. હું બસ ખાલી આરામ કરવાની છું. એટલે તને નાટક કરવાનું કીધું એટલે તારે હવે મારી સાથે નાટક કરવાનું એમ? હા તો કરવાના જ ને, કેમ ભાભી કરે છે, રોનકભાઈ એમનો સાથ આપે છે ને. ભાભી કરે છે ને એના માટે નથી કરતા, આપણા ઘર માટે કરે છે. અને તું તો મારી સામે જ નાટક કરવા મળી. ટિફિન બનાવવાની ના પાડી દીધી. મારે કરવાનું હું બહાર ખાઈ લેવાનું, કેમ રોનકભાઈ ચલાવે જ છે ને, તમારે ચલાવી લેવાનું. હું આરામ કરવાની છું બસ. તારી યારે લગ્ન કરીને અહીંયા તને લાવી છે એટલે મારે બહાર ખાવા માટે તને લાવ્યો તો હું અહીંયા ઘરમાં કામવાળી બનીને આવીશ કે તમારી વહુ બનીને આવીશ કઈ ખબર જ નથી પડતી. વહુ બનીને આવી છો. ટિફિન કરો, ઘરનું કામ કરો, એક દિવસ તમે બહાર ન ખાઈ શકો, આટલો મારો સાથ ન આપી શકો તમે દેવેન? અરે તારું આ નાટક એક જ દિવસ હાલવાનું છે હે? ભાભીનું તો કેટલા દિવસથી નાટક ચાલે. હું તો હજી આવી છું, હજી મેં તમને વાત કરી છે કે હું નાટક કરવાની, ત્યાં તો તમારું શરૂ થઈ ગયું. આટલું બધી મારી ઉપર રાડું નાખવા માંડ્યા. તો રાડું ન નાખું તો શું કરું? એક ટિફિન બનાવવાની મને ના પાડી દેશો. મેં તારા નાટકમાં સાથ દેવાની હા પાડી, નાટક કરવાની હા પાડી. હા તો પૂરેપૂરો પછી સાથ દેવાય. તું હુઈ જા, તું હુઈ હું જા. હુઈ જ જવાની છું. આ છે ને આ બધાને લીધે આપણા બે વચ્ચે ઝઘડો થાય એટલે તમે કરો છો ઝઘડો, હું નથી કરતી. મેં તમને સાથ આપવાનું, તમે સાથ આપવાની વાત કરી છે. તું હુઈ જા. હું છે ને બહાર જમી લઈશ હો. હા તો તું જાઓ. શાંતિથી આરામ કર. હા તો જાઓ, હું કઈ કરવાની નથી. અરે રે આ મારાથી ભૂલમાં પડી ગયું. હા જરાક સાફ કરી દે ને આને. ભૂલમાં પડી ગયું મમ્મી? હું જોઉં છું કે તમે જાણી જોઈને પાણી રેડો છો. તમને ખબર છે મારી તબિયત નથી સારી, તો પણ હું આ બધા કામ કરું છું અને તમે આવી રીતે મને વધારે હેરાન કરો છો. અરે ખરેખર હું તને હેરાન નથી કરતી, મારાથી પડી ગયું પાણી. હું તને શું કામ હેરાન કરું? મમ્મી ખબર નહીં, તમે અને કિરણ બંને મળીને મને હેરાન કરવા માંગો છો. કિરણ પણ આજે સવારથી બીમાર હોવાનું નાટક કરીને રૂમમાં પડી રહી છે અને તમે હું કામ કરું છું જો છતાંય તમે મને હેરાન કરો છો આવી રીતે પાણી તોડીને. તો તું બીમાર હોવાનું નાટક કરી શકે તો કિરણ પણ કરી શકે ને. હા
એટલે બહુ મારી સામે છે ને જબાન નહીં લડાવવાની. મમ્મી, કિરણ નાટક કરે છે અને હું નાટક નથી કરતી. મને ખરેખર તકલીફ થાય છે. મને ખબર છે કે કોણ કામ કરે છે ને કોણ નાટક કરે છે. હું બહુ સારી રીતે જાણું છું. હવે છે ને આ ઢોળાયું છે તો લૂછી નાખ હવે એને. એમાં આટલી બધી દલીલ શું કામ કરે છે? અત્યાર સુધીમાં તો આ પોતું પણ મારી ગયું હતું અહીંયા. મમ્મી, હું દલીલ નથી કરતી. હું ફક્ત તમને સમજાવવાની કોશિશ કરું છું કે અત્યારે મને જે તકલીફ છે ને એમાં મને સાથ આપો. આવી રીતે હેરાન નહીં કરો. જો બેન, અમે તને સાથ આપીએ જ છે દરેક વસ્તુમાં, પણ તું જે હમણાં જે કરે છે ને એ અમને બરાબર સાચું નથી લાગતું. એ જ તો તકલીફ છે કે તમને મારી વાત પર વિશ્વાસ નથી. મને જે થઈ રહ્યું છે, મારી જે હાલત છે એ તમે જોઈ જ નથી શકતા. તમને અને કિરણને અને દેવેનભાઈને એવું છે કે હું આ બધું નાટક કરું છું અને રોનક પણ પૈસા નહીં આપવાના લીધે નાટક કરે છે. પણ મમ્મી, એવું નથી. મને ખરેખર તકલીફ છે. મારી તબિયત નથી સારી અને મને સારું થઈ જશે તો હું બધું જ કરી લઈશ. તમે એની ચિંતા પણ નહીં કરો. પણ થોડો સમય જવા દો પ્લીઝ મમ્મી. તો તું શું ઈચ્છે છે કે આ બધું કામ હું કરવા માંડું? લાવ ચાલ લે, તું આ પકડ, હું કરવા માંડું છું. અરે મમ્મી, ના તું રે ને બેન, તારી તબિયત નથી સારી ને પાછી. હા, બહુ વાંધી છે તું. તારા બધા વિટામિન્સ ખલાસ થઈ ગયા છે તો તું આ પકડ, હું કરી નાખું છું. મમ્મી, હું એવું નથી કહેવા માંગતી. પ્લીઝ તમે સમજો. મારી તબિયત નથી સારી ને તો મને હેરાન નહીં કરો. બસ એટલું કહું છું. મારાથી થશે એટલું હું બધું જ કરીશ. બોલો, હવે આમને એવું લાગે છે કે અમે એમને હેરાન કરીએ છીએ. વાહ, કંઈ પણ બોલવાનું આપણે. ભગવાને આપી છે અજાબાને એટલે કંઈ પણ બોલીએ જ રાખો, બોલીએ જ રાખો. સામે કોણ ઊભું છે ને એ તો જોવાનું જ નહીં આપણે. તો મમ્મી, તો તમને શું લાગે છે? તમને પણ મારા નાટક જ લાગે છે ને? તમને, કિરણને, દેવેનભાઈને બધાને મારા નાટક જ લાગે છે. હા બોલ, લાગે છે, નાટક લાગે છે. બોલ, શું કરવું છે તારે તે કે મને. મને કશું જ નથી કરવું. હું મારું કામ કરું છું. મને શાંતિથી એ કામ કરવા દો. બસ એટલું જ કહેવા માંગુ છું. ઠીક છે, તો કરો તમારા કામ. આ ક્યારના ઊભા રહીને મારી સામે દલીલ કરો છો. એના કરતાં તો હમણાં આખું પોતું નહીં મરાઈ ગયું તે ઘરમાં. આ પોતું સિવાય પણ છે ને ઘરમાં ઘણા બધા કામ પડ્યા છે. હા, રસોઈ બનાવવાની છે ને જો આજે બધી જ રસોઈ બનાવવાની છે. દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, પાપડ, અથાણું, બધી જ વસ્તુ મને જોઈએ આજે. આજે સ્વીટ પણ બનાવવાની છે ને આજે ફરસાણ પણ બનાવવાનું છે. સમજી ગઈ તું? આ બધું કામ થશે તારાથી કે નહીં થાય? મમ્મી, એ જ કહેવા માંગુ છું કે કિરણને કહો ને થોડી મદદ કરે. અમે બંને જ સાથે મળીને કરી નાખીએ ને. હવે આની પીન છે ને કિરણ પર જ અટકી ગઈ છે. બેન, પગે લાગુ તને. તારાથી જો થાય તો તું મને કે, નહીં તો હું ચાલી આ રસોડામાં કરવા માટે. પણ મમ્મી, કિરણ ખરેખર નાટક કરે છે. એને કશું જ નથી થયું. એટલા માટે કહું છું કે એને મોકલો તો જોડે મળીને કરી લઈએ. હું હમણાં જોઈને જ આવી છું એને. એ માંદી છે. હા, હમણાં જ એને ત્યાંથી એના રૂમમાંથી જ આવું છું હમણાં. આ તમારા બંને જણાના નાટકમાં છે ને મારો મરો થાય છે. તમે બંને જણા એમ એક કામ કરો, તમે બંને જણા છે ને શાંતિથી બેસી જાઓ. ઘરના બધા કામ હું જ કરી નાખીશ. કોઈએ કંઈ કરવાનું જ નહીં. તમે કહો કે કિરણ કરે, કિરણ કે તમે કરો, તો મારે શું કરવાનું? કંઈ નહીં મમ્મી, છોડો બધી વાત. હું અહીંયાનું કામ પતાવીને બધું કામ પતાવી દઈશ. હા, અંદર વાસણ પણ પડ્યા છે અને કચરા પોતા પણ કરવાના બાકી છે અંદર. અને સાથે કપડાં પણ ધોવાના બાકી છે. આજે મશીનમાં નહીં નાખી દેતા કપડાં. હા, કપડાં હાથેથી જ ધોવાવા જોઈએ. મશીનવાળા કપડાં મને પસંદ નથી. એ જ તો તમને લોકોને કઈ ભાષામાં સમજાવું કે મને શું તકલીફ છે. કંઈ નહીં, હું કરીશ. જો તમારી ઉંમરના હતા ને ત્યારે અમે પણ બહુ જ કામ કર્યા છે. હા, એટલે કામ પતાવો તમે. હવે તો હદ થાય છે. આ છે ને જે ભાભી અને ભાઈના જે નાટકો ચાલી રહ્યા છે ને એ બંધ નહીં થાય ને તો પછી જોઈ લેજો આ અમારા બેના ઝઘડા શરૂ થઈ જશે. હા મમ્મી, એ લોકોના લીધે અમારા બેયના ઝઘડા હવે શરૂ થઈ ગયા છે. અરે હું તમને લોકોને શું કહું છું, જરાક શાંતિ રાખો ને તમે બંને જણા પણ. શું આટલી બધી મગજમારી કરો છો ઘરની અંદર? રોજ શું કામ આટલા બધા હૈયાઓળી કરો છો? ના ના, એટલે અમને શોખ થતો છે સામેથી ઝઘડા કરવાનો. જો ભાઈ, સામેથી ઝઘડા કરવાનો તો કોઈને શોખ ન થાય, પણ આપણે એ લોકોની પણ બાજુ સમજવાની રહી બેટા. એ લોકોની પણ તકલીફ સમજવાની રહી. જરાક સમજો, તું એનો ભાઈ છે. એ મારો ભાઈ છે. એ મારી જેઠાણી છે તો એમણે સમજવું જોઈએ ને કે દેરાણીનો સાથ દેવો જોઈએ, ઘરમાં કામ અપાવવું જોઈએ. અરે તું શું સમજે છે? હું એને હેરાન કરવામાં કંઈ બાકી રાખું છું? હું બધું સમજું છું કે નાટક કરે છે તો હું એને પણ કરું જ છું હેરાન.
આજે જ હમણાં આ આગળ હું એને કરીને આવી હેરાન. મમ્મી હેરાન કરવાની વાત નથી આ જે નાટકો થઈ રહ્યા છે ને એને બંધ કરાવો. હું મારા બધા પ્રયત્ન કરું છું ભાઈ, બધી જ રીતે હું કરું છું મારા પ્રયત્ન, પણ તો શું કરું હું હવે? એક કામ કરો, હવે આનો રસ્તો તમારે જ મમ્મી કાઢવાનો છે. કેવો રસ્તો? રોનકભાઈની જે કે એ રીતે આપણે કરી નાખીએ. ના આપણે જુદા થઈ જઈએ. અને મેં અહીંયા બહાર સોસાયટી પાસે જ એનું ભાડાનું મકાન જોઈ રાખ્યું છે. હું તો એમ કહું છું કે એને કહી દો ત્યાં ભાડે જતા રહી રહેવા માટે. હા મમ્મી, અને- ત્યાં ભાડે જતા રહેશે એટલે ફાલ્ગુની ભાભી આખો દિવસ સૂઈ રહેશે. સાચી વાત છે. હા, ચર્ચા કરીએ. ફાલ્ગુની, પાણી આપજે તો. તમને તો મારાથી કહેવાશે નહીં કે પાણી લાવો. તમને તો કંઈ કહેશું તો એમાં પણ પાછી કામની ગણતરીઓ થશે ને. ફાલ્ગુની, ફાલ્ગુની બેસ તું. શું થાય છે? નાટકો. નાટક લાગે છે તને આ? શું કામ કર્યું હશે જરાક એ પણ જણાવ. તને તો બધી જ ખબર પડે છે ને. કહી દે કે આ નાટક શું કામ કર્યું અત્યારે ચક્કર આવવાનું. મે બી કપડાં ધોવાના બાકી હોય, વાસણ ઉટકવાના બાકી હોય, કે પછી રસોઈ કરવાની બાકી હોય, ઘણું બધું. એ બધું કામ પતી ગયું છે. તો પછી શેના નાટકો છે આ બધા? મમ્મી પૂછો જરા. નાટક 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 જાણવું છે શેના નાટક છે? જાણવું છે ને તમારે? રોનક એક મિનિટ. નહીં, સાંભળો મારી વાત. જોઈ લે ફાઇલ ખોલીને. શું છે આ બધું? નાટક. તમને ના કહી હતી ને. આ રિપોર્ટ આમાં લખેલું છે કે ફાલ્ગુનીને ગર્ભાશયનું કેન્સર છે. ભણેલો છે ને, વાંચતા આવડે છે ને? વાંચી લે. આ બધું ક્યારે થયું રોનકભાઈ? તો આટલા વખતથી તે અમને કીધું કેમ નહીં? તમારા માટે થઈને. ડોક્ટરે કહ્યું હતું કે દવાથી સારું થઈ જાય એમ છે. તો અમે લોકોએ વિચાર્યું કે તમને લોકોને ટેન્શન ન આવે એટલા માટે અમે ઘરમાં વાત ન કરી અને નાની મોટી બીમારી છે એમ કરીને દવા લેતા હતા અને એનાથી સુધારો પણ થવા લાગ્યો હતો. પણ આ તમારા બધા લોકોના વર્તનના લીધે ફરીથી એની તબિયત બગડવા લાગી છે. નથી એ સમયસર જમતી, નથી સમયસર દવા લેતી. પણ મોટા ભાઈ, નાના ભાઈ તરીકે તમે મને તો સાચું કહી શકતા હતા ને. ઘરમાં કોઈને ના કહ્યું તો કાંઈ નહીં, મને તો કહી શકતા હતા ને. મેં તને પહેલા જ કહ્યું કે હું કોઈને ટેન્શન નહોતો આપવા માંગતો અને તને કહું તો તું કિરણને નહોતો કહેવાનો. એ તારી પત્ની છે, તું એનાથી વાત છુપાવવાનો હતો. નો કે. જો તમે એવું કીધું હોત કે નથી કહેવાનું તો નો કે. પણ જોવા જઈએ ને તો જે થયું એ સારું જ થયું. કારણ કે અમે તમારાથી આ વાત છુપાવી અને એમાં ને એમાં જ તમારા લોકોના અસલી ચહેરા સામે આવી ગયા. ખબર પડી ગઈ કે જ્યારે પરિવારમાં કોઈને કંઈ થાય ને તો બીજા લોકો કઈ રીતે રિએક્ટ કરે છે. ધાર્યું નહોતું આવું, પણ ધાર્યું તો અમે પણ નહોતું. એક ફેમિલીમાં એક સાથે રહેવા છતાં પણ તમે અમારાથી આવી વાત છુપાવશો. જો અમને ખબર હોત કે ભાભીને આવડી મોટી તકલીફ છે, આ જે થઈ રહ્યું છે એ નાટક નથી, તમે અમારાથી છુપાવી રહ્યા છો, તો અમે સપોર્ટ કરત ને. બેટા, આપણે એક પરિવાર છીએ અને પરિવારમાં કોઈ માંદું પડે, સાજું પડે એની જાણ એકબીજાને થવી જ જોઈએ. હા તો કહ્યું તો હતું કે માંદી છે, કહ્યું હતું ને મેં. પણ તમને નાની બીમારી નથી લાગતી, નાટક લાગે છે ને. તમે એવું પણ નહોતું કહ્યું ને કે એને શું બીમારી છે. તમે શું કહેતા હતા? દવા લેશે એટલે સાજી થઈ જશે, દવા લેશે એટલે સાજી થઈ જશે. ફાલ્ગુની સારી ભાભીએ થઈ મને હતી. વાત કરવી જોઈએ ને. હું એમની નાની બેન જેવી જ છું, તો મને ખબર પડે. ભૂલ તો મારી જ છે. તમે બધા રોનકને નહીં ભૂલો, કેમ કે મારે કોઈને ટેન્શન નથી આપવું. એટલા માટે મેં જ રોનકને ના પાડી હતી કે આ બધી વાત આપણે ઘરમાં નથી કરવી. બસ ભાભી, ભૂલ અમારી છે, અમે માફી માંગીએ છીએ. અમને નહોતી ખબર કે આવડી મોટી વાત છે. અને ક્યાંથી ખબર હોય? હે રોનકભાઈ અમને સાચી વાત કરી જ નથી. તો જો પહેલા તમે કીધું હોત
તો આવું કાંઈ ન થતે. પણ હવે અમને ખબર પડી ગઈ છે તો બાકીની બધી વાતની માફી માગીને અમારી ભૂલને તમારે જે રીતના સજા આપી ને આપી શકો છો. અને પેલી અલગ થવાનું હતું એનું શું કરવાનું છે? ભાગ કઈ રીતે પાડવાના છે એ તો નક્કી કરી લે. હજી કાંઈ વાત હોય ને છુપાવેલી તો કહી દો. મેં તો જે હતું એ બધું જ તારી સામે છે. આખી ફાઇલ મૂકી દીધી છે. હા, એ પૈસા આપીને નથી બનાવડાવેલી, એ સાચી ફાઇલ છે. કહેવાય છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ મેં તો આજે એ જ સાબિત કરી દીધું. બેટા, હું એક માં થઈને તારી માફી માંગુ છું. ફાલ્ગુની વહુ, મને પણ માફ કરી દો. હું સમજી નહીં શકી તમારી આ વાતને. માફ કરી દેજો મને બસ. અરે તમે મમ્મી, આવી રીતે માફી નહીં માંગો. તમારા લોકોની ખુશી માટે જ અમે આ વાત છુપાવી હતી અને હવે તમે આવું વર્તન કરો છો. છોડો એ બધી વાત. આપણે એ વાતની ચર્ચા પૂરી. હવે તમને બધી ખબર છે, મને બધી ખબર છે. છોડો એ બધી વાત. બસ હવે રહેવા દ્યો. મારી ભૂલ થઈ ગઈ. આ બધા તો માફી માગી લીધી, પણ હું માફી માગવાને પણ લાયક નથી. મારી જ બધી ભૂલ હતી. મમ્મીને પણ મેં ચડાવ્યા હતા, દેવેનને પણ મેં જ ચડાવ્યા હતા. હું માફીને લાયક પણ નથી. સાચી વાત છે. ભૂલ તો તમારી છે અને ભૂલ કરે ને સજા પણ મળવી જોઈએ ને. સજા તો મળશે. અને તમારી સજા એ છે કે તમે અત્યારે ને અત્યારે જ અમારા બધા માટે ચા બનાવશો. હા હા, ચા તો પીશું ને. હા તો બનાવીએ છે. હા, હા, થોડું કે ને ચા બનાવે. જા બેટા, હજી ચા પણ નથી બનાવી લે. પછી આદુ નાખજે. કિરણ ભાભી, અરે તમે બેસો ને, આવો આવો બેસો. પણ તમે આ શું કરતા હતા? હા, ઘરની સાફ સફાઈ. સાફ સફાઈ? હા એ પણ તમે કરો? હા, કેમ? અરે, આવી રીતે તમારા ઘરમાં વહુ હોય અને તમે સાફ સફાઈ કરો એ કંઈ સારું થોડી લાગે. અરે એમાં શું, ઘરની સાફ સફાઈ તો કોઈ પણ કરી શકે. અને આ ઘર મારું નથી અને વહુ આવી એનો મતલબ એ થોડી હોય કે મારે કંઈ કામ નહીં કરવાનું, બધું કામ વહુ પાસે જ કરાવવાનું. સાચું કહું ને તો અમારામાં તો એવું જ હોય છે. એકવાર સાસુને વહુ આવી જાય ને પછી સાસુજી મસ્ત ખાટલે ને પાટલે બેઠા રહે. બસ ચા જોઈએ તો ચા માંગી લે, કોફી જોઈએ તો કોફી માંગી લે. પણ આ તમે આટલું બધું કામ કરો છો એ જોઈને મને નવાઈ લાગે છે. એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી ફાલ્ગુનીબેન. કામ તો કરવું જ પડે અને જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે ને ત્યાં સુધી તમારે કામ તો કરવું જ પડે અને કરવાનું જ હોય તમારે કામ. હા તો બધું કહેવાનું છે. આમાં શું હોય કે કિરણ પહોંચી ના વળતી હોય ને એટલે તમારે પછી મદદે આવવું જ પડે ને. બાકી અમારા ત્યાં તો બધું હું પહોંચી વળું અને મારા સાસુ આવ્યા હોય ને તો હું તો એકેય કામ નહીં કરવા દઉં. આરામથી એમને બેસાડું, સેવા કરું અને ઇવન હું તો એમના કામ કરી આપું. રોજ પગે તેલનું માલિશ કરી આપું, કમરમાં દુખાવો થતો હોય તો ગરમ શેકની પોટલી બનાવી આપું. અને તમે આ ઉંમરે આવી રીતે બધું કામ કરો, મને તો નહીં ગમે. પણ હવે ઠીક છે, બધાના ઘરની વાત અલગ અલગ હોય છે નહીં. દેખાતા નથી કિરણ ભાભી? હા, એ જરાક થોડું કામ છે એટલે જરાક નીચે ગઈ છે, આવશે હમણાં. અચ્છા એવું છે. મને એમ કે કશે બહાર ગયા હશે. ના ના, ઘરમાં જ છે. આમ તો એ મને પૂછ્યા વગર કશે જતી નથી, મારી પરવાનગી લઈને જ જાય છે. ના પણ એમને બહાર ફરવા જતા ઘણી વાર જોયા છે એટલે મને એમ કે કદાચ બહાર ફરવા ગયા હશે. ના ના, ફરવા જવાનો શોખ તો હોય જ ને બેન. કોને ના હોય ફરવા જવાનો શોખ? તો જાય, જુવાન છે, ફરવું જોઈએ, હરવું જોઈએ. એ તો તમે સારા છો ને એટલે આ બધું ચલાવી લો છો. મારી સાસુ તો જો રહેવા આવે ને તો મને ઘરની બહાર શાકભાજી લેવા નહીં જવા દે. એમ જ કે તું જતી રહેશે તો મને કોણ જોશે? હવે અમને શું સમજાવું કે તમે કંઈ નાના છોકરા જેવા તો છો નહીં કે તમને સાચવ્યા જ કરવા પડે. પણ આવી હાલત છે મારી, બોલો. હા, એ તો હું જોઉં જ છું. તમારા ઘરે તમારા સાસુ આવે છે ત્યારે તમારી સાથે કેવી રીતનું વર્તન કરે છે, પણ અમારા ઘરની આ રીત નથી. ના એટલે એવું વર્તન નહીં પણ એટલો લગાવ છે એમને મારી સાથે, લાગણી છે કે મને કશે જવા જ નહીં. હા, એ વાત છે. તો એનો મતલબ એ થયો કે જે વહુ કામ કરે તો એના માટે લાગણી હોય ને જે વહુ
ને આપણે કામ કરવા લાગીએ તેને માટે લાગણી નહીં હોય એવું ક્યાંક છે, એવું છે કંઈ? એવું જ હોય ને. આ તો તમારો સ્વભાવ સારો છે ને, એટલે તમે કિરણ ભાભીનું બધું ચલવી લો છો. બાકી આજના જમાનામાં કોઈ સાસુ આવું બધું ચલવે નહીં. તમને એવું નથી લાગતું કે તમારે બધી જવાબદારીઓ કિરણ પર સોંપી દેવી જોઈએ અને હવે તમારે આરામ કરવો જોઈએ, જાત્રાઓ કરવી જોઈએ, બહાર તમારા જેવા સિનિયર સિટીઝનો સાથે બેસીને મસ્ત શાંતિથી ગપ્પા મારવા જોઈએ? હા, આ તમારી વાત તો સાચી છે. હું વિચારીશ એને માટે. વિચારો નહીં, વિચારજો જ. કારણ કે આ જ સમય છે. તમારા જમાનામાં તો કેવું હતું નહીં કે આમ નાના હોય ત્યારે લગ્ન કરાવી દે, બધી જવાબદારીઓ આપી દે અને પછી તમને પોતાના માટે સમય જ નહીં મળ્યો હોય. તો હવે તો તમારી પાસે સમય છે. તમે તમારા દીકરાને પરણાવી દીધો, બહુ લાવી દીધા, પછી ઘરમાં તમે બધું કામ કર્યા કરશો તો તમારી જિંદગીનું શું? તમે તમારી જિંદગી ક્યારે જીવશો? આ થોડું બહાર જઈને બેસો, 2-5 માણસોને મળો તો તમારો પણ દિવસ સારો જાય ને. આખો દિવસ ઘરનું કામ કામ, આખી જિંદગી તમે એ જ તો કરતા આવ્યા છો. તમારી વાત સાચી છે. હું વિચારીશ આના માટે, વિચારીશ. વિચારવું જ જોઈએ. કારણ કે હું છે ને બધાને સાચી જ સલાહ આપું. આ ખોટી સલાહ મને આપતા આવડતું જ નથી. અને કિરણ ભાભીને પણ હું તો સમજાવું છું કે હવે તમારા સાસુની ઉંમર થઈ છે, તમારે એમને કામ ન કરવા દેવું જોઈએ, તમારે બધું કામ સાચવી લેવું જોઈએ. પણ ખબર નહીં એમના મગજમાં તો નથી ઉતરતું. તો મને એમ કે હું તમને સમજાવી જાઉં. અને મારે તો પેલું એક કામ હતું એના માટે આવી હતી. મને 2 ટામેટાં જોઈતા હતા. આ શાક બનાવવું છે ને તો ટામેટાં લેવા જવાનું રહી ગયું. હા હા, આ નીચે કિરણ છે એને જઈને કોઈ તમને આપી દેશે. મને દેખાયા નહીં એટલે તો ઉપર આવી. ના ના, એ છે, તમે જુઓ ને, હશે ત્યાં નીચે જશે. વાંધો નહીં, હું જોઉં છું. પણ આ તમે છે ને તબિયત સાચવજો અને ધ્યાન રાખજો અને બને એટલું ઓછું કામ કરો, બરાબર? ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકી આવી મજા આવે. અને અરે દેવેનભાઈ. લે ફાલ્ગુની બેન, તમે અહીંયા? હા, હું તમારી પાસે જ આવી હતી પણ તમે મને નીચે દેખાના નહીં ને એટલે ઉપર તમારા સાસુજીને મળવા આવી. કેમ એટલે આમ કઈ કામ હતું અચાનક કે? હા, કામ જ હોય ને. પાડોશી શું કામના? કામ હોય ત્યારે જ આપણે આવીએ ને મળવા. મને છે ને ટામેટા જોઈતા હતા એટલા માટે આવી હતી. તો હું છું આપ્યા કે? હા, એટલે તમારા મમ્મીએ એવું કીધું કે નીચે કિરણ હશે એની પાસે લઈ લેજે. અરે અમે તો બહાર ગયા હતા ને. એકચ્યુઅલી આને કેટલા દિવસથી સોનાનો ચેન કરાવો તો એ સોનાનો ચેન કરાવવા ગયા હતા નહીં? એમાં એવું છે ફાલ્ગુની બેન કે હમણાં મારો બર્થડે આવે છે તો દેવેન મને સોનાનો ચેન કરાવી આપે છે. તો અમે બે આજે જ્વેલર્સમાં ડિઝાઇન જોવા ગયા હતા. સરસ. હા હા હા, એટલે દેવેનભાઈની કમાણીને બિઝનેસ બધું સારું ચાલતું લાગે છે નહીં? હા, પહેલેથી વેલ સેટ જ છે ને બધું. હા, તો પણ આમ તમારે કમાણી કેટલી થઈ જતી હશે? એપ્રોક્સલી આમ ક્યારેય મહિને એવરેજ મારી નથી પણ ઘટતું નથી ક્યારેય. બરાબર છે. એ અમારે રોનકને પણ એવું જ છે. આમ ઘટે એવું કાંઈ નથી. હા. આપણે પાડોશી રહ્યા કે નહીં, હા. પણ શું થાય એને ટાઈમ જ નથી મળતો કશે લઈ જવાનો, કંઈક લેવા જવાનો કે ફરવા જવાનો. આ તમે કામ કરો છો, આ જોડે જોડે ફરવાએ જાઓ છો, એ સારી વાત કહેવાય. ટાઈમ કાઢવો પડે. એવું હોય તો તમારે કંઈ લેવા જવું હોય ને એવું કંઈ હોય પસંદ કરવા જવું તો કહેજો, તમે તારે પૈસા હારે લઈ લેજો, હું લઈ આવડાવી દઈશ. એ સારી વાત કરીએ. મારે સોનાનો સેટ કરાવવાનો જ છે પણ આ મેં રોનકને કીધું કે મારી બર્થડે આવે ને ત્યારે જ કરાવશું. સારું, તો અમે અમારો સોનાનો ચેન લેવા જઈએ ને ત્યારે તમને અમે સાથે લેતા જજો. પૈસા નાખતા આવજો ખીચામાં નહીં? હા હા, હવે પૈસાની ક્યાં ચિંતા છે જ આપણે. પૈસા તો બહુ છે. એ તો રોનક છે ને બધું અહીંયા ઘરમાં રાખતા નથી, બધું બેંકમાં ને પેલું શું કહેવાય લોકર. હા હા હા. લોકરમાં મૂકી આવે એટલે આ મારે આવું પહેરવું પડે. બાકી મારી પાસે આટલો મોટો સોનાનો સેટ એ છે, તમને શું ખબર હોય? હવે આમાં કેવું છે, મારે જે કાપડનો ધંધો, કાપડ કેટલું બને છે, સામે કેટલી ક્વોલિટીમાં અમે ડિલિવરી કરીએ છીએ, એ બજેટ અપડાઉન થતું રહેતું હોય. ક્યારેક ઉછાળો થાય તો વધારે આવી જાય ને ક્યારેક તમારે એવું અપડાઉન હોય, અમારે તો છે ને રોનકને એવું અપડાઉન આવે જ નહીં. બધું ફિક્સ કરી રાખેલું છે.
કોઈ ટેન્શન નહીં. અગર રોનક ઓફિસે નહીં જાય ને તો એ 5 મહિના સુધી અમારે કોઈ ટેન્શન નહીં આવે. બોલો એટલું મૂકી દીધેલું છે. આટલું બધું સારું છે તો તમને સોનું બોનું કઈ આમ ગમે કે નહીં પહેરવું? અરે કહું તો છું, મને તો બહુ ગમે. પણ તમે બધું કિસ્સા નથી સાંભળતા? પેપરમાં લખેલું આવતું, સોનાનો ચેન ખેંચી લીધો અને હાર ખેંચી લીધો અને એમાં પછી મને કંઈ થઈ જાય તો મારા રોનકને છે ને મારી બહુ ચિંતા. મને કંઈ થાય ને એનાથી જોવાય નહીં, એટલે મને ચોખ્ખી ના પાડી છે કે ઘરમાં તો કશું આવું બધું પહેરીને કશે જવાનું જ નથી. બોલો પણ ફાલ્ગુની બેન, આ બધું લીધું શું કામ હોય? પહેરવા માટે તો લીધું હોય. તમે લોકરમાં રાખો, પહેરીને ન જાઓ તો શું કામનું એ બધું તમારું? એ વાત તો સાચી, પણ હવે આ બધા કિસ્સાઓ બહુ થાય છે ને એટલી માથાકૂટ છે. હવે એને કોણ સમજાવે? કિસ્સાઓને નાખો ખિસ્સામાં અને આપણે જે પસંદ છે પહેરવું છે એ પહેરો ઓઢો યાર. જિંદગી છે પૂરી થઈ જાય ખબર નહીં પડે, રોકરમાં જ રહી જાય બધું. અમે તો દર રવિવારે ફરવા હું ને દેવેન જાય તોય સોનાનું હારે પહેરીને જઈએ. ગયા રવિવારે કઈ પિક્ચર જોવા ગયા? સાસણ જોવા ગયા હતા? હા, ગયા રવિવારે અમે સાસણ પિક્ચર જોવા ગયા હતા. બ્રેસલેટ ને બધું એમ જ કે સોનાનું જ પહેરીને જવાનું તારે. આ તમારી છે ને ભૂલ થાય છે. તમે છે ને હજી નાદાન પડો છો આ બધી બાબતમાં. એકવાર કંઈક કિસ્સો થશે ને તમારી સાથે, આ ચેન બેન ખેંચવાના ચક્કરમાં કંઈ ગળું બરું કપાઈ જતું રહેશે. એના કરતાં છે ને આ બધું લોકરમાં મૂકી દેવાય. રોનકને પૂછજો કઈ રીતે લોકરમાં મુકાય. જો મારી વાત સાંભળો, એ ક્યારેક કિસ્સો થાય અને સેન બેન જાય તો નવો લઈ આવશું, ગળું કપાવશે તોય નવું લઈ આવશું. શું? એટલે જો કિરણબેન એટલે હું કેવી વાત કરે પાસે છે. તો નવી લઈ આવજો. મસ્તી કરતો હતો. આયા ફાઇટ થઈ જાય. તમે એક કામ કરો, તમે તમારા ઘરે જાઓ, તમે બીજાના ઘરમાં બાંધણા કરાવશો. બાંધણા અરે હું તો જનરલ વાત કરું છું. આ તમે ખોટી ખોટી વાત કરો ને મારું નામ દો છો. આ ભાઈને વાત કરવી પડશે આજે. મને લાગે ભેગું થવું પડશે મારે. આ તો ભેગા થાવ ને, આવો ઘરે જમવાનો પ્રોગ્રામ કરીએ. શું ખાશો તમે? બટાકાનું શાક? ના ના, ખાલી ચા ને નાસ્તો. ચાને નાસ્તો? સારું, એમાં પતાવશું. હા લે, નાસ્તો આપણે સારો મંગાવી લઈશું. હા? પેલી કઈ શોપમાંનું તમને ભાવે ત્યાંથી મંગાવી લઈશ રોનકને કહીને. 24 કેરેટ. હા બસ, એની મીઠાઈ મસ્ત આવે છે. એમાં મારા દેવેન ને કાજુ કતરી તો બહુ ભાવે. કાજુ કતરી એ મંગાવી લઈશું. ચિંતા નહીં કરો, આપણી પાસે બહુ પૈસો છે. હા તો શું છે, આ જમાનાના લીધે અમે બતાવતા નથી, બરાબર ને? કાંઈ નહીં, આવો ત્યારે શાંતિથી ઘરે. હા. હા, અને મને પેલા ટામેટા આપી દો. હા જો ટમેટા. હા. હા, બરાબર. હા. આવજો. હા અને આ ચેન બેન પહેરાવતા નહીં. હા, મારું ગળું ઉકાય છે, જરીક પાણીનો બાટલો નીચે ઠંડો ફ્રીજનો લેતા આવજો. બસ આખો દિવસ મારે જ કામ કર્યા કરવાનું છે. બંને જણા બહાર જશે, ફરશે, પાછા ઘરે આવશે, જમશે, કરશે, પાછા બહાર જશે ને મને આ ઘરની અંદર છે ને બેસાડીને જશે. બસ કરો તમે કામ, મમ્મી બેસો તમે અહીંયા ને કરો કામ. મારો દીકરો જ કંઈ કહેતો નહીં હોય તો પછી મારે એને કહેવાનું શું ફાયદો છે? બસ કંઈ નહીં, આપણે તો કર્યા કરો. હવે આજ આપણી જિંદગી રહી ગઈ છે બાકી. હું બીજું એટલા શું બરાબર કરવાનું? કરો છો મમ્મી? એકલા બડબડ કરવાની વાત નથી. તમે લોકોએ મને કામવાળી સમજી દીધી છે. હજુ રસોઈ પણ નથી થઈ. મારે જ ઘરના કામ કર્યા કરવાના છે આખો દિવસ. હું કામવાળી છું. અને જો ભાઈ કામ નહીં થતા હોય ને તો કામવાળી રાખી દો, પણ આ બધા ઘરના કામ મારા માથે છોડીને નહીં જવાનું. અરે અમે જ્વેલર્સમાં ગયા હતા, એ તો તમને ખબર જ છે. હા તો બસ તમે તમારી બૈરીને અપાવો, સોનું અપાવો ને કંઈ ચાંદી અપાવો ને બધું અપાવો, મને એની ના નથી. પણ માને આવી રીતે ઘરમાં મૂકીને જવાનું કે લો તમે જાઓ અંદર ઘરમાં કામ કરો, અમે અમારે તો બહાર ફરીશું. અરે પણ મમ્મી, મારો બર્થડે આવે છે એટલે અમે ચેન લેવા ગયા હતા. એમાં આટલું બધું બોલવાની શું જરૂર છે? પણ તો ઘરના કામ કરીને જવાય ને ભાઈ. હા તો હું આવીને પણ કામ કરત ને. આવીને કામ તમારા માટે બાકી રહે એટલે તમે તો મારા માથા પર તાંડવ કરવા માંડો છો પછી કે તમે આ કામ નહીં કર્યું, તમે પેલું કામ નહીં કર્યું, તમે ફલાણું નહીં કર્યું, તમે ઢીમકાણું નહીં કર્યું. તો મારે જ બધા કામ કર્યા કરવાના છે આખો દિવસ? અરે મમ્મી, દર વખતે હું બધું કામ કરીને જાઉં છું. આ વખતે જ કામ કર્યા વગર ગઈ છું. તેમાં આટલું બધું શું કામ બોલો છો તમે તમે? દર વખતે કામ કરીને જતા જ નથી, બધું કામ મારે જ કરવું પડે છે. અને આ તમારા પતિદેવ એ તો તમને કંઈ કહેતા જ નથી. જે હોય તે બસ પછી આવીને મમ્મીને કહે મમ્મી તું આમ નથી કરતી, મમ્મી તું તેમ નથી કરતી. તમે એમને ચડાવો એટલે આવીને મને બધું કહે છે પછી. અરે તમે બંને આ ઝઘડો કરવાનું બંધ કરો ને. આ મમ્મી જ ઝઘડો કરે છે. આપણે બહાર ગયા એ મમ્મીને નહીં ગમ્યું. મને ન ગમ્યું? મને શું કામ ન ગમે? મને તો બધું ગમે, પણ ઘરના કામ કરીને જાવ ને તો મને બધું ગમે. ઘરના કામ જ કર્યા વગર તમે નીકળી જાઓ તો બધા કામ મારે કરવાના છે. મમ્મી, જવા હવે દો. મારી પણ ઉંમર થઈને મને પણ થાક લાગે છે. હવે જ્વેલર્સમાં જે સમય જવું પડે એ સમય ગયા હતા અમે. જાવ ને ભાઈ,
જવાનું જોઈ, હું ના નથી પાડતી. દેવેન, મને એવું લાગે છે કે આ પડોશન ઓલી ફાલ્ગુની આવી એ જ મમ્મીને કંઈક કહીને ગયેલી છે, એટલે જ મમ્મી એટલો બધો મારી હારે ઝઘડો કરે છે. જ્યારે જઈએ ત્યારે કામ મૂકીને જ જાઉં છું, કોઈ દિવસ બોલતા નથી. આજે જ મમ્મી વધારે બોલે છે. કાં તો પછી મમ્મી મને તમે ચેન લઈ આપો છો એ ગમતું નથી મમ્મીને. મને નથી ગમતું. મને શું કામ ન ગમે ભાઈ તને ચેન અપાવે તે? અને વારે વારે પેલી પડોશીનું શું કામ નામ દેશે તું? મને નથી ખબર પડતી તમે બધું કામ મારા માટે મૂકીને જાઓ છો તે. હવે જો બે શાંત થઈ જાવ અને ભૂલ થઈ ગઈ તું માફી માંગી લે અને તમે માફ કરી દો. આ દીકરી જ છે ને તમારી. હું તો દીકરી માનું જ છું, પણ એ જ માને છે મને પોતાની માં? હું શું કામ માફી માંગુ? તમે મને લઈ ગયા હતા, હું તમારી સાથે બહાર આવી હતી. લો જુઓ, હવે તમે મમ્મીને જવાબ આપો, જે આપવો હોય એ. તો ઓળીઓ ગોળીઓ બધું મારી પડે. હા જો મારી વાત સાંભળો મમ્મી, આ વખતે જવા દો, હવે આવું નહીં થાય. અને તું પણ બધા કામ ભાગે પડતા કરજે. રોજ થોડીને આપણે બહાર જઈએ છીએ, ક્યારેક બહાર જાય છે, ક્યારેક મમ્મીને કામ કરવું પડે છે. એ વાત સાચી મમ્મી. આજ હા એ બોલી એટલે તરત જ હા એ વાત તો સાચી મમ્મી, એ વાત તો સાચી મમ્મી. તો મમ્મી જ ખોટી છે બધામાં, એમ ને? આ તમારી બે વચાળે બ્રેડની વચ્ચેનો મસાલો, સેન્ડવિચનો મસાલો થઈ ગયો છું. તું પહેલા તો આવું ક્યારેય નતો કરતો. હા હવે કેમ આ બધું તને સૂઝે છે હમણાં જ? તમે બે પેલા ક્યાં ઝઘડો કરતા હતા? હમણાં તમને હું ઉજે છે કઈ ખબર નથી પડતી. હું તો કઈ જાણું નહીં. કામવાળી રાખો ઘરમાં, હું કામ નહીં કરીશ. દેવેન, હું પણ કાંઈ કામ નહીં કરું હવે. મમ્મી આવું કહેતા હોય ને તો હવે મારે પણ કામ કરવાનું થતું નથી. સારું તો તમે બે બેહો, હું કામ કરું. તો પછી ઘરમાં બીજું કામ તો કોણ કરે? છેલ્લે આવું બોલી દેવાનું બસ. એટલે માં તો કે જ ને ભાઈ, માં ને તો દયા આવે એટલે માં તો કહેવાની જ છે કે ના ભાઈ રેવા દે, હું કરી દઈશ. અને તમને તો આ જ જોઈએ છે. તમે બે ઝઘડો કરવાનો બંધ કરો અને કામ કરો. તમે તમારી બાજુ જાઓ અને તું અહીંયા બે તો મારે તને તારી હારે વાત કરવી છે, કામ છે. ભગવાન આવતા બે તો આરામ કરવાનું મેં વિચાર્યું હતું, આરામ થઈ ગયો. અરે તું થોડા ઘણા કામ કરીને પછી મારી હારે રખડવા આવતી હોય તો મને તું એ રીતના સમય આપતી હોય તો આ સીધું લઈ લઈને મારી માથે આપી દીધું. તમે લઈ ગયા તા હારે. બોલો. અરે દેવેન, રોજ તો હું કામ કરું જ છું. આજે એક દિવસ કામ ન કર્યું એમાં થઈ શું ગયું? મમ્મીને- તમે જ મને કહો, એક દિવસ કામ ન કર્યું તો શું થઈ ગયું? મમ્મી બધું કામ કરે એ સારું લાગે. હા, એ વાત તો તમારી સાચી છે, પણ મને એવું લાગે છે પેલી ફાલ્ગુની આવી છે એ મમ્મીને કંઈ કહીને ગઈ છે. ફાલ્ગુનીનું એની સામે નામ લેવાની ક્યાં જરૂર હતી? સારું હવે હાલ શાંતિથી બે અને પછી જા પાછી મમ્મીને મદદ કરે. શું વાત છે ને રોનક, તો કંઈક તૈયાર વૈયાર થઈને ક્યાં જવાનો પ્રોગ્રામ છે? હું વિચારું છું કે એક્ટિંગ શરૂ કરી દઉં. એમ ફેસ તો સારું લાગ્યું. હા બરાબર છે. હા એક્ટિંગ શરૂ કરી દો, મોટા હીરો બની જાઓ, એકદમ પૈસાવાળા. પછી હિરોઈનો મને લાઈન મારશે. એવું મેં નહોતું કીધું. અરે પણ એ તો નોર્મલ થઈ જાય ને. તે જોયું નહીં કે પેલા મોટા સ્ટાર થાય ને એટલે એ લોકોના છે ને જૂની ઘરવાળીને એ લોકો છોડી અને પછી નવી લાવે. એ ટ્રેન્ડ છે. બરાબર છે. આ બિઝનેસમાંથી તો ટાઈમ મળતો નથી અને તમે એક્ટર બનવાના છો. આ નવી વાત કરી, સારું કહેવાય. હા અરે હું શું કહેતી હતી કે તમને ખબર છે હમણાં થોડા સમયમાં એક ખાસ દિવસ આવવાનો છે? સન્ડે? એ તો દર સન્ડે આવે. હવે એમાં ખાસ શું હોય? સન્ડે નહીં, બીજો કંઈક એનાથી વધારે ખાસ. એનાથી વધારે વેલેન્ટાઇન્સ ડે આવે છે, પણ એ તો ફેબ્રુઆરીમાં આવે. આ તો એપ્રિલ ચાલે છે. વેલેન્ટાઇન્સ ડે નહીં, એનાથી વધારે ખાસ તમારી લાઈફમાં સૌથી આઈએમપી દિવસ. આઈએમપી દિવસ મારી લાઈફમાં? મારો બર્થડે તો હજી વાર છે. ઓ તારા મમ્મી નો કબ આવે છે? મસ્તી કરું છું. હવે તારો બર્થડે આવે છે. અરે યાર હા, તારો બર્થડે આવે છે. હા અને મને ખબર છે મારા પતિ પરમેશ્વર ઓલવેઝ મારી બર્થડે ભૂલી જાય છે અને એને ધ્યાન પણ નથી દેતું
કે પત્નીને છે ને હંમેશા સરપ્રાઈઝ વધારે પસંદ હોય છે હવે એટલે પત્ની સરપ્રાઈઝ આપવા દે તો ને. હવે મને બધું યાદ જ હતું, પણ તું આવીને અગાઉથી જ યાદ કરાવી દે. મેરા બર્થડે આ રહા હે, મેરા બર્થડે આ રહા. 4 દિવસ પહેલા તો તું સ્ટોરીઓ મૂકવાનું શરૂ કરી દઈશ. હા તો કરવું જ પડે ને, પછી તમે ભૂલી જાઓ ને મારી સરપ્રાઈઝ રહી જાય તો. કેવી રીતે સરપ્રાઈઝ આપું તને તું કહીશ? તમે ભૂલી જાઓ. તું મને યાદ કરાવે 4 દિવસ પહેલા તું સ્ટોરી બી મૂકીશ અને પછી પાછી તું એક્સપેક્ટ કરે કે હું તને સરપ્રાઈઝ પણ આપું. હા, અને મેં એ પણ વિચાર્યું કે સરપ્રાઈઝમાં તમે મને શું આપશો, એ પણ મેં વિચારી લીધું છે. બેબી, આજકાલ ભાંગ ખાવાનું શરૂ કર્યું છે. અરે એમ જો નહીં, મારી વાત તું- સાંભળો, મારી વાત સાંભળો. તમે તમારી રીતે સરપ્રાઈઝ પ્લાન કરો, એકદમ આમ થોડુંક તમારા લેવલનું હોય. કદાચ મને પસંદ નહીં આવે એના કરતાં હું મારું સરપ્રાઈઝ પ્લાનિંગ જાતે જ કરી લઉં તો, જે મને પસંદ હોય, જે મને જોઈતું હોય. શું કહેવું? એનો મતલબ એવો થાય કે તમે છે ને કોઈ વસ્તુ સિલેક્ટ કરી લીધી છે કે આ મારે જોઈએ છે બર્થડેમાં, પણ મારા મોઢેથી હા પડાવવાની છે. સાચી વાત. એમ તો તમે બધું સમજી જાઓ છો. કઈ વાંધો નહીં, બોલ ને શું નથી લેવું તારે? મારે તો બધું જ લેવું છે, નથી લેવું એવી કઈ વસ્તુ જ નથી. એટલે જ તો નથી પૂછતો કે શું લેવું છે. કેમ કે પણ તું જે બહુ લેવું છે ને અત્યારે બર્થડે માટે એ કહી દઉં છું. મેં છે ને હમણાં આપણા પેલા જ્વેલર્સ નથી, એમના ત્યાં સોનાનો હાર જોયો છે, આટલો મોટો, એટલો સરસ છે ને, અને મેં પ્રાઇસ પણ પૂછી લીધી છે. એટલું બધું હાઈ બજેટનું નથી, 12 લાખની આસપાસ છે, અને થોડું કદાચ બજેટ આમ તેમ કરશે એવું કીધું છે. હું છે ને તારા માટે કંઈક અલગ જ વિચારું છું. એ હાર બાર છોડી દે, આટલી મોંઘી ગિફ્ટ છે ને, સમજ ને કે હવે એટલો મોટો હાર લઈને પહેરીને તું જવાની ક્યાં? અરે કશે બી પહેરાય ને. ક્યાં જવાની તું લઈને? પહેરી ના શકાય. હવે આજકાલ સમય જ નથી. હવે હારના સાથે સાથે તને કોઈ નુકસાન પહોંચાડે તો એના કરતાં તને છે ને હું 20,000 વાળો મોબાઈલ લઈ દઈશ નવો. મને 5G. મોબાઈલ નથી જોઈતો, મને ખબર જ હતી. કાયમ તમે આ જ વાત કરો છો, અને અત્યાર સુધીના મારા પિયરથી પણ આવેલા, અને ઇવન મારી સાસુએ જે થોડું ઘણું આપ્યું છે, તમારી મમ્મીએ, એ પણ બધું લોકરમાં મૂકી દીધું છે. આ જમાનો નથી સારો, આ લોકો પહેરતા નથી, આ લોકો મારી વાત કરે છે કે તમારી પાસે કંઈ સોનું જ નથી, આ આવડું આમ તો આપણે એક કામ મંગળસૂત્ર કરીએ. પહેરીને ફરો છો. ઇમિટેશનની શોપિંગ કરી આ વખતે. તને જેવું જોઈએ ને એવું બ્રાન્ડેડ ઇમિટેશન 120 થી 140 રૂપિયા મળી છે. બરાબર છે. એટલે તમે મને ગાંડી બનાવવા માંગો છો. હું તો બની જઈશ, પણ લોકો નહીં બને. લોકોને બધી ખબર પડે કે કયું સોનાનું છે અને કયું ખોટું. અરે બાબા, હું તો ખાલી છે ને મસ્તી કરું છું. 12 લાખનો જોઈએ છે ને, હા, 12 લાખનો હાર તારા માટે આવી જશે. પછી કઈ સાચે સાચે તમે મારા માટે હાર લાવશો? કાંડી, આજ સુધી તે કોઈ વસ્તુ માંગીને મેં ન લાવ્યો એવું થયું છે? ના, એટલે જ તો મેં કીધું તમને કે મારી સરપ્રાઈઝ હું જ પ્લાન કરીશ, કારણ કે તમે લઈ આવો આ ઇમિટેશનનો હાર. હવે એ સરપ્રાઈઝ મને- તો ત્યારે થશે જ્યારે હું હાર નહીં લાવું અને તને એમ લાગશે કે હું હાર લઈને એટલે તમે શું કહેવા શું માંગો છો? મને જો- કંઈ સમજાતું નથી. જો એ એટલો બધો ખર્ચો નહીં થાય. ના એટલે ના, તને પાર્ટી મળી જશે ને મારા તરફથી નાની એવી મોટી સરપ્રાઈઝ હું આપીશ. ના, મને તો એ હાર જ જોઈએ છે. નહીં મળે એટલે નહીં મળે, એના સિવાયની કોઈ ફરમાઈશ હતી? અને કાયમ આવું કરવાનું? કંઈ પણ હોય ને તમે બધી વસ્તુમાં ના જ પાડી દો છો. થોડું તો લોકોને જોઈને શીખો. આજકાલ લોકો પત્નીઓ માટે કેટલું કરે છે. કહું તો છું કે આ બાજુવાળા કિરણને જો, એની બર્થડે આવે છે તો એ લોકો આજે જ જઈને ચેનનો ડિઝાઇન પસંદ કરી આવ્યા. અચ્છા, એટલે હવે ખબર પડી કે આ સેટનો આઈડિયા ક્યાંથી આવ્યો. જો બીજા લોકો જે કરે ને એ લોકોને કરવા દેવાનો, આપણે એ લોકોની કોપી નથી કરવાની. ઠીક છે? એ હું છોડ. કોપી ક્યાં કરવાની વાત કરું છું? એને તો ખાલી ચેન સિલેક્ટ કરી છે. હું તો હાર માંગુ છું, એટલે હું એની કોપી નથી કરતી. એ બધી વાતનો કોઈ મતલબ નથી. સોરી. રોનક પ્લીઝ, ના એટલે નહીં. તમે આટલું પણ નહીં કરી શકો મારા માટે. નહીં. જાઓ, તો મારે કોઈ બર્થડે પણ નથી મનાવી, અને મને તમારા તરફથી કોઈ સરપ્રાઈઝ પણ નથી જોઈતું. તો પણ હું તો આપીશ. મને નથી જોઈતું. ઓ દેવનભાઈ. ઓહો રોનકભાઈ કેમ છે? બસ ભાઈ, કેમ છો? બસ મજામાં. કેમ અહીંયા? બસ ઘરે કંટાળો આવતો હતો. તમારી ભાભી છે ને, એના કરતાં અહીંયા સારા આટા મારીએ. ઘરે હોય તો કંઈ ને કંઈ કામ કરાવ્યા કરે. હમણાં કાલે તમારી પાસે રસોઈ કરાવી લીધી. આ એટલું બધું
તો નથી પણ તમારી જે મારે આમ તો બધાના ઘરમાં હરખું જ છે નહીં? તમારા ઘરમાં સારું છે? એક જ છે તારે મારા ઘરમાં બે છે. એટલે એમ નહીં, હવે પત્ની તો છે જ. અરે મારા મમ્મી ને હા એ પણ છે યાર. હો આખો દિવસ એના બેના જે ઝઘડા હોય ને ચાલુ રેડિયો ક્યારેક તો થાકી જાય કે ભાઈ ગુર કરી બંધ થઈ જાય, પણ આ બે કેસેટું છે ને એક ધારી ચા 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 ચાલુ જ રહી. આપણે છે ને છોકરાઓ છે ને બહુ ભોળા હોય ને આમ જોવા જઈએ તો મૂરખ હોય. એક ઉંમરે કેટલા બધા સપના હોય કે આમ હરખ હોય કે લગ્ન કરી લેવા ને લગ્ન કરીને પછી ખબર પડે કે લગ્ન કરીને કેટલી મોટી ભૂલ કરી છે. ચાલો બૂચ લાગી જાય નહીં જિંદગીની. ભાઈ તો પણ છે ને તમારી ઘરવાળી તો બહુ સારી છે. મારી ઘરવાળીના તમને કિસ્સાઓ કહો બેસીસ ને તો આ બપોરમાંથી સાંજ પડી જશે. બધાને એવું જ લાગતું હોય. એટલે ભાઈ ખબર છે તમને, આ અમારા ઘરમાં જે અડધા ઝઘડા થાય છે ને એ તમારા ઘરના ઉદાહરણ લઈને થાય છે. આ લે સેમ પિંચ. આ તમારા ઘરના ઉદાહરણો લઈને મારા ઘરમાં ઝઘડા થાય છે. હમણાં તમે કંઈક તમારી વાઈફના બર્થડે માટે સોનું કરાવવાનું હતું એવું કંઈક વિચાર પ્લાન કર્યો હતો? હા એટલે હા તો હવે એમાં મારી વાત લાગી ગઈ ને. મારી ઘરવાળી મારી પાછળ પડી. તમે તો જે પણ સોનું કરાવવાનું હોય મારી ઘરવાળી કે મને 12 લાખ રૂપિયાનો આટલો મોટો હાર કરાવી આપો. 12 લાખ રૂપિયાનો હાર? બાપાના ઘરે જોયો છે 12 લાખ રૂપિયાનો હાર? હા એ તો હવે તમારી કમાણી છે એ પ્રમાણે તમે કરી આપો એને. એ એવી વાત હોય આમ ફિક્સ 12 લાખનું જ લઈ દેવું એવું થોડી વાત હોય ભાઈ. શું લાગે તમને મારી કમાણી તમને મને જોઈને કેવું લાગે? કેટલું અંદાજ તો મારો ફેંકો તો ખરા. તમારા વાઈફ જે રીતે કહે છે એ રીતે તો તમે વધારે જ કમાતા હશો. હા પણ તમે એમ કંઈક વિચાર્યું તો હશે ને કે વધારે એટલે કેટલું? એટલે હવે મહિનાના 10 લાખ તો કમાતા જ હશો તમે, જે રીતે આ ફાલ્ગુની ભાભી વાત કરે છે એ પ્રમાણે. તમે પણ છે ને બહુ ઓછું થાયરું. તમે આમ નાનું વિચારો. કેમ હજી વધુ કમાવ છો? ભાઈ બહુ વધારે ફેંકી દીધું. આ મારી ઘરવાળી છે ને તમે કોઈને કહેતા નહીં કારણ કે પાછી ઘરમાં મગજમારી થશે, પણ મારી ઘરવાળી છે ને મારા વિશે એટલું બધું ખોટું વાતો ફેલાવે છે ને શેરીમાં બધાની વચ્ચે પોતાની જાતને મોટીને મહાન બતાવવા માટે છે ને બહુ ફેંકે છે. મારી કોઈ એવી આવક નથી. નાનો માણસ છું, મિડલ ક્લાસ માણસ છું. તમારી જેમ હું પણ છે ને ક્યારેક માંડ છેડા ભેગા કરું છું. પણ મારી ઘરવાળીએ તો એવું મારો હવા બનાવી દીધી છે ને કે હું તો લાખો કરોડો રૂપિયામાં રમતો હોય ને એવું. હવે યાર હું ઓનલાઈન સેલિંગ કરું છું તો શું કે એક્સપોર્ટ કરે છે. હવે મારા ઓર્ડર બધેથી પડતા હોય બરાબર છે, મારે ફોરેનથી ઓર્ડર પડે છે નો ડાઉટ. મારી વાઈફ બધાને એમ કહેશે કે મારા પર તો એક્સપોર્ટ કરે છે. હવે એને એક્સપોર્ટ કર્યું કહેવાય? ઓનલાઈન ઓર્ડર પડે ને માલ મોકલવું એને એક્સપોર્ટ કર્યું કહેવાય? હા એટલે મૂળ કમાવ છો કેટલું તમે? ઘણું બધું. નહીં કહી શકાય એવું હોય ને. એટલે તમે પહેલેથી એટલા બધા મીંડા વધારી દીધા કે મારે કેટલા કાઢવા ખબર નથી પડતી. છતાંય તમે પૂછો તો કહી દઉં છું. તમે કીધું એનું 5%. 50,000. સારી સિઝન હોય તો થઈ જાય. તો પછી આવી રીતે ફેંકા મારવાની શું જરૂર છે? હું થોડો મારું છું ફેંકા યાર. તમે નહીં એટલે તમે ગુસ્સો ન કરો. હું આપણે શાંતિથી વાત કરીએ ને ભાઈ. પાડોશી હું તો તમને મારા દિલની વાત કરું છું. આ ઘરવાળીથી છે ને કંટાળી ગયો છું અને ક્યારેક તો વિચાર આવે કે આને ડિવોર્સ આપીને બીજી લઈ આવું, પણ પછી વિચાર આવે કે ના એટલે આટલા હારા ભાભી તો છે ખાલી બદલાવી છે તારે. ના એટલે બદલાવી તો મારે છે પણ ક્યાં હવે આ જાતિ જિંદગી એવું નવું મોડલ આવ્યું હોય એ અઘરું પડી જાય. બધાની વાર્તા સેમ જ છે. બધાને છે ને બીજાની થાળીમાં જ લાડવો મોટો લાગે, બાકી છે ને બધાના લાડવા કડવા જ છે. લાડવા આપણને એમ લાગે કે સુરમાના છે પણ ખાઈ થી ખબર પડે આ તો મેથી ના આવી ગયા નહીં. હે પ્રભુ. હાલો તો એ બાને આપણે જીરા સોડા ઠપકારીએ. હા કંઈક તો મીઠું લાગે, બાકી જિંદગી તો બહુ કડવી થઈ ગઈ. ચાલો ઇધર ઇધર કેટલી બધી વખત કીધું છે, ક્યારનું કીધું કે બેન ચા લાવો, પણ હજુ સુધી એના કંઈ ઠેકાણા જ નથી પડતા. કોણ જાણે આખો દિવસે શું કર્યા કરતી હોય છે.
કિરણ, એ કિરણ છે ને હવે સાંભળશે પણ નહીં. કિરણ, અરે ક્યાં ગઈ તું? જવાબ પણ નથી આપતી એ મને. શું છે ક્યારના શું બૂમાબૂમ કરો છો? બૂમાબૂમ કરો છો એટલે મેં તારી પાસે ક્યારની ચા માંગી તો તે મને ચા આપી? કલાક થઈ ગયો એ વાતને મેં તને કીધું કે મને ચા બનાવીને આપ, તો તારાથી એટલી ચા બનાવીને નથી અપાતી મને? તેમ બૂમાબૂમ રાડું પાડવાની? કિરણ કિરણ તો કેવી રીતે બોલાવવાની મારે તને? ક્યારની બૂમ પાડું છું હું? તો 1 કલાક થઈ ગયો મેં તને કીધું કે બેન મને ચા બનાવી આપ, મારું જરાક માથું દુખી રહ્યું છે, મને ચા બનાવી આપ, પણ એના હજુ સુધી કોઈ ઠેકાણા જ નથી પડતા. તું શું કરે છે શું અહીંયા આગળ? હા તો હું ક્યારની કામ જ કરું છું, હું કાંઈ નવરી નથી. તમે નવરા બેઠા છો, ચા બનાવી લ્યો ને. બોલો, હવે મારે ચા બનાવવાની છે ઘરની અંદર? એક સાસુને તમે કામ સોંપો છો વહુ થઈને? કામ તો બધા તમારે જ કરવાના હોય, મારે કંઈ કામ કરવાનું હોય? અમે તો આખી જિંદગી કામ કર્યા, હવે એ કામ તમારે કરવાનું હોય. જાઓ જઈને ચા બનાવીને લઈ આવો મારા માટે. મારે 2 હાથ જ છે, હું ચા નહીં બનાવું, મારાથી હવે ચા નહીં બનશે અત્યારે. કેમ ચા નહીં બનશે એટલે? તો તું શું કરે છે રસોડામાં કે ચા નહીં બને તારાથી? હું સવારની જમવાનું બનાવું છું, હવે હું થાકી ગઈ હોય અત્યારે. તમને એવું થાય છે કે ચાલો હું થોડુંક કામ કરાવું, સાથે શાકભાજી સુધારાવું, બહારથી લાવી દઉં, બધું મારે એકલી જાતે કરવાનું કામ? હા તો તમે જુવાન છો, કરવા પડે તમારે બધા કામ. અમે પણ કરતા હતા જ્યારે અમે જુવાન હતા ત્યારે. તો હવે અમને શાંતિ જોઈએ કે નહીં અમારા જીવનમાં? કે મારે કામ કર્યા જ કરવાનું આખો દિવસ? કે હા બેન તું બેસ હું મારું કામ કરું છું, બેન તું બેસ હું કામ કરું છું. હા તો સાથે વહુને પણ થોડુંક કામ કરાવાય, બહારથી લાવવા મૂકવાનું એવું કરે. હું એવું નથી કહેતી કે તમે ઘરનું બધું કામ કરી નાખો, હું ઘરનું બધું કામ કરું જ છું, ખાલી સામાન્ય તમને કામ કરવાનું કહું છું. મારાથી એ કામ પણ નહીં થાય. ને આખો દિવસ મારા છોકરાને લઈને આમ ફરવા જાય ને કઈ પેલો સોનાની ચેન લઈ આવે ને કઈ સોનાની બુટ્ટી લઈ આવે ને કઈ પેલું લઈ આવે ને કઈ ડ્રેસ જોઈએ ને કઈ આ જોઈએ. બસ આખો દિવસ તમારે ખર્ચા કરાવ્યા કરવા છે એની પાસે, પણ કામ તો થતા નથી ઘરના. હા વસ્તુ બધી જોઈતી હોય તે વખતે તમારા પગ નથી દુખતા, તે વખતે તમારા હાથ નથી દુખતા, તે વખતે તમારું માથું નથી દુખતું, ત્યારે કંઈ નહીં થાય તમને. ત્યારે તમારે તો હા હા ચાલો ને જઈએ, હા હા ચાલો ને જઈએ એમ કરીને કરીને મારા છોકરાને લઈ જાય છે અને બધા પૈસાનો બગાડ કરે છે. શું અમે રોજ રોજ ફરવા જઈએ છીએ? ક્યારેક તમારા દીકરાને રવિવારની રજા હોય ત્યારે જઈએ છીએ, અને કાંઈ રોજ રોજ બધી વસ્તુ નથી લઈ દેતા, અને પૈસા બેફામ નથી વાપરતા. કંઈ જરૂર હોય એ જ લઈએ છીએ. મને ખબર પડે છે કેટલા પૈસા ક્યાં વાપરવા, શું વાપરવા. એવું બધું મને નહીં સંભળાવો તમે. સંભળાવો નહીં એટલે? ક્યારેક એમ થયું છે કે મારા સાસુ માટે હું કઈ વસ્તુ લઈને જાઉં? એવું થયું છે કે કોઈ દિવસ તમને કે ચાલો હું લઈને જાઉં, કે મારા સાસુને આ વસ્તુ બહુ જ ગમશે, કે હું એમને સરપ્રાઈઝ આપું તો એમને આ બહુ જ ગમશે? ના, એવી બધી તો વસ્તુ આવે જ નહીં આપણે. હા બેનની વાત કરો પોતાની, કે મમ્મીની વાત કરો તો હા આજે મારી મમ્મીની બર્થડે છે એટલે મારે તો જવું જ પડશે, હા આજે મારી બેનને કોળો ભરવાનો છે એટલે મારે તો જવું જ પડશે. બસ એ જ બધું હોય. તમને સાસરાનું તો કશું દેખાતું જ નથી. મારો છોકરો કમાય છે તે પૈસા ઉડાવો ઉડાવો ઉડાવો. કેમ મમ્મી, આ ચેન પહેર્યો એ પસંદ કોની છે? મારી છે, અને હું ને દેવેન તો સાથે જઈને લઈ આવ્યા હતા. કેમ ભૂલી ગયા તમે? હા તો પસંદ જ તમારી છે, પૈસા તમે નથી આપ્યા, પૈસા તો મારા દીકરાએ આપ્યા છે. હા તો આ ઘરમાં મને પરણીને લાવ્યા છે તો પૈસા તો એ જ આપવાના ને એ જ કમાય છે. તો હું કંઈ નહીં જાણું, મને સમયસર બધી વસ્તુ જોઈએ. હમણાં મને ચા પીવાનું મન થયું છે એટલે તમારે મને ચા લાવીને આપવી પડશે. થોડી વાર થશે એટલે હું કહીશ કે મને જમવાનું જોઈએ. મને બધું સમયસર મારા ઘરમાં થતું જોઈએ. સમયસર મારાથી કાંઈ કામ નથી થવાનું. અત્યારે હું ચા બનાવવાની નથી, હું થાકી ગઈ છું. અને આ પૈસાનું ને બધા મેણા કેમ તમે મારો છો? હવે હું કાંઈ નથી કરવાનું, હું અહીંયા જ બેસી રહેવાની છું જ્યાં સુધી દેવેન નહીં આવે ત્યાં સુધી. હા તો કંઈ વાંધો નહીં, આવવા દે દેવેનને તો થઈ જશે આજે આર કે પાર. હું પણ જોઉં છું આજે કે દેવેન કોની સાઈડ લે છે ને કેવી રીતે કરે છે તે જોઉં છું, કે બૈરીની સાઈડ લે છે કે એની માની સાઈડ લે છે. આજે દેવેન આવે એટલે એને કહી દેવું છે કામવાળી રાખી લે. હા બરાબર છે, રાખી લો કામવાળી. હે કિરણ, મજામાં? પછી જમવાનો ટાઈમ થઈ ગયો, ઘડિયાળ બડિયાળમાં જોયું કે નહીં? જમવાનું હું નથી બનાવવાની, તમારી માને જઈને કહો. અરે નથી બનાવવાની તો જમવાનું બનાવશે કોણ? તમારી માં બનાવશે. રોજ તો તું બનાવે છે ને, શું થયું શું એ મને કહીશ? રોજ હું બનાવું જ છું. આજે સવારના તમારી માં મને મેણા મારે છે, પેલું જમવાનું બનાવ, ચા દે, આ દે. કાંઈ એમને કામ કરવું નથી મને મદદ કરાવતા કામમાં.
બધું મારે એકલીએ જ કરવાનું છે એટલે મેં જમવાનું નથી બનાવ્યું. અરે પણ અત્યાર સુધી તો મમ્મી તને કામ કરાવતા હતા, તો આવું કેમ બોલે છે? અત્યાર સુધી કરાવતા હતા, આજે તો નથી કરાવ્યું ને મને. આજે નથી કરાયું ને? નક્કી નક્કી તું ઓલી કહેતી હતી ને ઓલી આપણી આ બાજુવાળીનું નામ શું છે? આ ફાલ્ગુની. ફાલ્ગુની ભાભી. ફાલ્ગુની ભાભી આ મમ્મીને ચડાવવા લાગે છે. એટલે જે દિવસથી આ ફાલ્ગુની ભાભી આપણા ઘરે આંટો મારીને ગયા છે ને ત્યારના આ મમ્મી છે ને એ કોઈ કામ કરતા નથી. હું ક્યાં વિચારમાં પડી ગયો? હા, હું એવું જ કંઈક વિચારું છું એટલે જ મમ્મી મારી હારે ઝઘડો કર્યા કરે છે આખો દિવસ. બરાબર. એટલે આખી વાતનું મૂળ છે આ ફાલ્ગુની ભાભી. એનું કંઈક કરવું પડશે નહીં? કાંઈ નહીં, હવે તમે જુઓ. એ ફાલ્ગુની આપણા ઘરમાં આગ લગાવી છે ને, હવે હું એના ઘરમાં જઈને આગ લગાવવાની છું. નાના જો સાંભળ મારી વાત. હવે એ કરે એવું આપણે કરશું તો એમાં ના આપણામાં શું ફરક રહે? હે, હું મારી રીતે રોનકભાઈ હારે વાત કરી લઈશ અને હું એને કહી દઈશ, એ એને સમજાઈ દેશે. એ આપણા ઘરમાં કોઈ ડખા બખા કરવા નહીં આવે. બરાબર છે? જેવા સાથે તેવા થઈને જ રહેવું પડે તો જ એને ખબર પડે. એટલે હવે તું શું કરીશ? જેમ એણે મારા ઘરમાં આગ લગાવી છે એમ હું એના ઘરમાં લગાવીશ. હું એને પણ હેરાન કરીશ, રોનકભાઈને ચડાવીશ, એને ચડાવીશ. હવે એ બંને વચ્ચે હું પણ ઝઘડો કરાવીશ. એના લીધે મારે સાસુ સાથે પણ ઝઘડો થાય છે અને તમારી સાથે પણ ઝઘડો થાય છે. હવે એ ફાલ્ગુનીને હું ખબર પાડીશ. ના ના, કાંઈ ખબર નથી પાડવી આપણે. તું શાંતિથી છે ને ઘરમાં રહે અને ઘરના કામ કર્યા કર. હું મમ્મી હારે વાત કરી લઈશ, મમ્મીને સમજાવી દઈશ. એ ફાલ્ગુનીની એ કોઈ વાત એ ન સમજે કે ન માને. બરાબર છે? અને યાર અમારી રોનકભાઈ સાથે મારી હરખી દોસ્તી છે. તું એ બધું કરીશ તો મારે શું કરવાનું? મમ્મી તો હવે નથી સમજવાના, હું પણ નથી સમજવાની. તમારે જે કરવું હોય એ કરો. ફાલ્ગુનીના ઘરે હું આગ લગાવીને રહીશ. દિવાસળી જોહે ને, હે? એટલે આગ લગાવવા માટે કાંઈક તો જોહે ને. એમ તો તું તૈયારી કરીને જવાની છો કે એમ? હા, એ હું મારી રીતે તૈયારી કરી લઈશ. આવું બધું હું કામ કરવું છે? હું એમ કહું છું, હું સમજાવી દઈશ ને. રોનકભાઈ ફાલ્ગુની ભાભીને હરખી રીતના સમજાવી દેશે. એ આપણા ઘરમાં પછી ક્યારેય પાછા નહીં આવે આ હળી બાબતે. પછી ભલે ટમેટું ને ખાંડ ને ગોળ ને એ બધું લઈ જતા. એ બધું તો આવીને લઈ જાય છે ત્યારે તે આગ લગાવે છે. આપણે બહારથી બારીમાંથી આપી દેવાનું ને, સમજી તું? પડોશી ધર્મય નિભાવાઈ જાય અને આપણા ઘરમાં આગ ન લાગે. કેટલી માસી શું બચી જાય તને ખબર છે? હવે મારે એવા કાંઈ વહીવટ કરવાના થતા જ નથી. હવે એ કાંઈ લેવા આવે તો હવે હું દેવાની નથી એને. એટલે હવે તું નહીં માન? નહીં, હું નહીં માનું હવે. એની યાર ઝઘડો કરીને જ રહેવું છે? હા, હું ઝઘડો કરીને જ રહીશ એની હારે. ફાઇનલ છે? હા. મારું નહીં માન? ના, હું નહીં માનું એટલે નહીં માનું. સારું, તો તારે જેમ કરવું એમ કર. પણ અત્યારે ખાવાનું શું કરશું? તમારે જે કરવું એ કરો, બહાર જમી આવો અને મારી હાટુ પાર્સલ લેતા આવજો. તું મારી સામું તો જો 2 ભાખરી તો બનાવી દે. સારું, શાક નહીં બનાવતી, ચા બનાવી દેજે. ના પાડી એમાં તમને સમજ નથી પડતી કે નથી ઘરે જમવાનું બનવાનું આજે? સારું, તો તું ઝઘડાનું પ્લાનિંગ કર્યું આમને ભૂલી જા. શું કરો છો ફાલ્ગુની? કંઈ નહીં, બસ જો આ થોડા ઘણા ઘરના કામ પતાવું. તમે અચાનક મારા ઘરે કંઈ કામ હતું કે એમ જ? કાંઈ નહીં, આ તો નવરી બેઠી હતી તો મને એમ થયું લાવ ને આપણે પાડોશીના ઘરે કાંટો મારી આવું, શું કરે છે એમ. સાચી વાત છે, પાડોશીના ઘરે તો આવતા જતા રહેવું જ પડે ને, તો વાટકી વ્યવહાર રહે. એ જ ને, ક્યારેક તમે લેવા આવો, ક્યારેક અમારે કાંઈ લેવા આવવું હોય તો આવવા થાય. એટલે પણ હા, એ તો તમે તો આવતા જ નથી. પણ જો ને આ ક્યાં ટાઈમ મળે છે તમારા દેવેનભાઈ રહ્યા રોજ ને રોજ એમ કે ચાલ ને અહીંયા ફરવા જવાનું છે, ત્યાં ફરવા જવાનું છે. હજી કાલે જ અમે ડુમ્મસ ગયા છે. અચ્છા, સરસ. આ દેવેનભાઈને છે ને આ ખાલી ફરવાનો બહુ શોખ નહીં? હા, એમને તો બહુ ફરવાનો શોખ. અને હમણાં પાછી અમારી મેરેજ એનિવર્સરી હતી, તમે બે પાછું ફરવા ગયા તો રાહુલ રાજ મોલમાં. અચ્છા. પછી અહીંયાથી રિટર્નમાં આવતા હતા તો મને કે ચાલ ને હું તને કે બ્રેસલેટ લઈ દઉં. તો આ ચાંદીનું બ્રેસલેટ લઈ દીધું એમણે મને. અરે વાહ, સરસ છે ને. આ તો પેલા રુદ્રાક્ષ વાળું છે? હા, મને રુદ્રાક્ષ બહુ ગમે ને તો મને કે ચાલ તને હું રુદ્રાક્ષ વાળું લઈ દઉં એમ કે. સરસ સરસ.
એ મારા માટે પણ જો આ હમણાં રોનક ઘડિયાળ લઈ આવ્યા. કેવી છે? આમ તો સારી છે થોડીક. થોડીક સારી છે એટલે હા, એટલે- આમાં ડાયમંડ રિયલ છે હા. પણ હવે અત્યારે આવી ડાયમંડ વાળી તો કોણ પહેરે? જો ને મને આ દેવીને લઈ દીધી હતી, આ સ્માર્ટ વોચ વધારે ચાલે કે નહીં? આ સ્માર્ટ વોચ ચાલે છે પણ એમાં શું છે કે મને સ્માર્ટ વોચ નથી ગમતી. એણે તો મને કીધું કે પેલો કયો ફોન આવે છે, પેલો અડધું સફરજન વાળો, હા પેલું બટકું ભરેલું સફરજન વાળો ફોન હોય. આઈફોન. હા. મારી પાસે એ જ છે આઈફોન. હા એ ફોન અપાઈ દઉં અને એની વોચ અપાઈ દઉં. પણ મને છે ને એ બધા ફોનમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી ને એવી વોચ મને ગમતી નથી. એટલે મેં કીધું મને આવી ડાયમંડ વાળી અપાવો. પણ એ આઈફોન તો બહુ મોંઘો આવે. હા તે મોંઘો આવે એટલે અમારી પાસે લાખ પૈસા છે, તમને શું ખબર હોય. દેવેને અમારે આઈફોન વાપરે ને હું આઈફોન જ વાપરું છું પહેલેથી. અને આ સ્માર્ટ વોચ એ બહુ મોંઘી આવે. તમારી આ ડાયમંડ વાળી તો થોડીક સસ્તી આવે. અરે આ સ્માર્ટ વોચ કરતાં તો આ મોંઘી આવે. તમને શું ખબર હોય ડાયમંડના ભાવ ખબર તમને? અને આમાં આમ રિયલ ડાયમંડ જડેલા છે, આમ કંઈ નકલી નથી. લાવો તો જોવા દો તો. આ જોઈને તો નથી લાગતું રિયલ ડાયમંડ હોય એવું. મારી પાસે તો બધા રિયલ ડાયમંડના જ ઘરેણા છે. એમાં આમાં તો ઘણો ફરક છે. અરે એ તો આનો આ પેલા બેલ્ટનો કલર ને એ બધું એવું છે ને એટલે તમને એવું લાગે. અરે. બાકી આ રિયલ ડાયમંડની ઘડિયાળ છે, તમને શું ખબર પડે. તમને આ મારા ભાઈ છેતરી ગયા લાગે છે. આ નકલી ડાયમંડની વોચ લઈ દીધી છે, તમને એમ કીધું રિયલ ડાયમંડની છે. અરે હું જોડે ગઈ હતી, આ મારી ચોઈસથી લીધી છે તો શું છેતરવાના હોય તમે કઈ. અને હું શું કહેતી હતી તમને, હજી અમે કોઈને વાત નથી કરી. પણ તમને કહું છું પડોશી તરીકે, તમે ઘરના રહ્યા ને એટલે. શું વાત? એવી તો શું વાત છે કે તમે કોઈને વાત નથી દેવેને કરી? છે ને ફ્લેટ ઘરનો લખાવ્યો છે ને 4 વ્હીલર લખાવી છે. પણ હજી અમે કોઈને વાત નથી કરી. એટલે તમે બીજો ફ્લેટ લો છો અને 4 વ્હીલર લો છો, હા. તો પેલી જૂની 4 વ્હીલને શું કરશો? એ જૂની ગાડી રહીને એ એના મેનેજરને આપી દેવાના છે. અને અત્યારે ઓલું ગીત નથી નીકળ્યું ઓડી વાળું, 4 બંગડી વાળું ઓડી ગાડી, એ ઓડી ગાડી લખાય એવા છે હું ને દેવે. પણ અમે હજી કોઈને વાત નથી કરી. તમે કોઈને કહેતા નહીં. ઓડી ગાડી તો કેટલી મોંઘી આવે છે, એ કાંઈ લેવાય થોડી. એના ખર્ચા એ મોંઘા હોય, ખબર પડે. આ ખાલી તમે સર્વિસ કરવા મોકલો છો ને ત્યારે તમારે કેટલા હજાર નીકળી જશે. હા પણ ભલે ને મોંઘી આવે, અમારા દેવેન તો બહુ કમાય છે, એની આવક તો બહુ છે. પણ અમે કોઈને કહેતા નથી કેમ કે કોકની પાછી નજર સારી હોય ન હોય, પાછી નજર લાગી ગઈ હોય તો એના આવકને. એ વાત સાચી. એમ તો અમારે રોનકે એટલું કમાય છે ને, પણ એને છે ને ખર્ચો કરવો ગમે જ નહીં. જે ખોટા ખર્ચા હોય ને એ કરે જ નહીં. આ બધું ગાડી લેવી ને હેવી મોબાઈલ વાપરવા એ બધા શોખ એને ગમતા જ નથી. એ બધું કરીને શું કરવાનું? એ તો મને એમ કહે કે પૈસો આપણે લોકરમાં મૂક્યો હોય ને તો ગમે ત્યારે ઇમરજન્સીમાં કામ લાગે. અરે પૈસો શું કામ આવવાનું છે? આ મારો દેવેન જુઓ કેટલા પૈસા ઉડાવે. એટલા તમારા રોનકભાઈ મને નથી લાગતું ઉડાવતા હશે અને તમારા ઉપર એ ખર્ચો કરતા હશે. મારો દેવેન તો મારા ઉપર બહુ ખર્ચો કરે. આ ડ્રેસે મને ભારે ભારેમાંથી બધા હાઉસિંગમાંથી જ લઈ દે. એ તો દેખાય જ છે, પણ એમાં એવું હોય ને કે પૈસો બધા પાસે હોય, કોણે બચાવવો અને કોઈ વાપરવો એ એમના હાથમાં છે. તમને વાપરતા આવડે છે તો અમને બચાવતા આવડે છે. એમાં કંઈ તમારે આવા મહેનતોના નહીં મારવાના હોય અમને. મને એવું લાગે છે કે તમે આ હાડી તે રવિવારીમાં જ લેતા લાગો. આ રવિવારીમાંથી નથી લીધી, આ શોપમાંથી લાવ્યા છીએ અમે. લાગે છે તો એવું જ તે 200-300 વાળી હોય એવું. અમે ઘરમાં પહેરીએ ને એટલે થોડું આવું જ પહેરીએ, હલકું ફૂલકું. આવા હેવી હેવી તમારે કામ તો કરવાનું નહીં રહે ને એટલે. હા અમારે તો બધા કામવાળા આવે. કાંઈ નહીં, ચાલો હવે અમારે તમારે દેવેન આવે ને એટલે અમારે હવે ગાડી લેવા જવાની, નવી છોડાવવા જવાની છે. હા તો જાઓ ને, કોની વાર જોઉં છો? કાંઈ નહીં, પેંડા ખાવા આવજો ને. બોક્સ મોકલી આપજો. મારી હારી નવી ગાડી લેવાની, તેમાં તો જો હોશિયારી મારે છે. રોનકને કેવું પડશે આપણે પણ નવી ગાડી લઈએ. હા આજે તો રોનકને ગાડીનું કવચ છું. પગ લો ને રોનક, પગ લો. અરે યાર તું સપનામાં પણ આવું જ કરતી હતી, અત્યારે પણ આવું જ કરે છે. એટલે હું સપનામાં તમને હેરાન કરતી હતી એમ? ના, તું કંઈક લેવાની વાત કરતી હતી, કંઈક ખબર નહીં તારે લેવું હતું, ફરમાઈશ હતી તારી કંઈક, યાદ નથી આવતું હવે કંઈક. હા હા જોયું, તમને કેટલું જ્ઞાન છે. મારા વિચારો તમને સપનામાં આવવા લાગે છે. હું તમને આજે એ વાત જ કરવા આવી છું. જો મેં તને પહેલાં પણ કહ્યું તું હાર નહીં લઈ શકું, અત્યારે બજેટ નથી આપણું હારનું. હારને તો હવે હું હારની વાતમાં તો મેં હાર માની લીધી એટલે પતી ગઈ એ વાત. હવે મને કંઈક બીજું લેવું છે. શું?
આપણે હારની જગ્યાએ કાર લઈ લઈએ તો? તમને ખબર છે આપણી સોસાયટીમાં એક જણ પાસે કાર છે. એવું નથી. પિયુષભાઈ આપણી શેરીમાં જ રહે છે, એમની પાસે કાર નથી. અરે હવે એકાદ એક્ઝામ્પલ તો એવું નીકળે તો એમાં શું આપણે કાર નહીં લેવાની? એકાદ એક્ઝામ્પલ તો છે ને, તે કીધું કે બધા પાસે છે, મેં કહ્યું કે નથી, વાત પતી ગઈ ને. તમને એવું નથી થતું કે આપણે એક નાની એવી, એટલે બહુ નાની પણ નહીં, પણ એમ સારી વ્યવસ્થિત કાર લઈએ, કશે ફરવા જઈએ, કેટલી મજા આવે. અને કારમાં લોંગ ડ્રાઈવ જવાની કેટલી મજા આવે ખબર છે? બહુ મજા આવે. હું ક્યાં ના પાડું છું, મને પોતાની ઈચ્છા છે કે હું તને કારમાં લઈને ફરવા લઈ જાઉં, આપણે દર્શન કરવા જઈએ, માઉન્ટેન્સમાં જઈએ, પિકનિક પર જઈએ, બટ થોડા સમય પછી જઈએ. આ તમારો થોડો સમય આવતો જ નથી. પણ બધી જ વસ્તુમાં તમારે એવું જ હોય કે થોડા સમય પછી જઈશું. અરે પણ તારી નાની નાની ફરમાઈશો પૂરી થાય તો હું મોટી ફરમાઈશ માટે કંઈક પૈસા ભેગા કરું ને. જેટલું કમાઉં છું એના કરતાં વધારે તો તું વાપરે છે, અને એના કરતાં વધારે મોટી મોટી શેરીમાં વાતો કરે છે. હું વાપરું છું. અરે તમે પેલા કિરણબેનને જોઈ આવો, એ કેટલા રૂપિયો ખર્ચો કરે છે. અરે એનો વર જે કરતો હોય, એનો વર ચોરી કરતો હશે, દાણ ચોરી કરતો હશે, મારે શું લેવા દેવા? કઈ ચોરી દાન ચોરી નથી કરતા, એ કમાઈને જ વાપરે છે. અને તમને ખબર છે એ લોકોએ નવી કાર બુક કરાવી છે, એ પણ પેલું કઈ ગીત આવે છે ને, પેલું બંગડી વાળું કઈ ગીત નથી આવતું, એ કેટલી મોંઘી આવે એ ગાડી તો. આટલી મોંઘી ગાડી લેવાનો છે દેવેન? હા, અને એ તો ઓછું છે, એમણે છે ને એક પોતાનો ફ્લેટ પણ રાખ્યો છે. હે? હા, કોઈને વાત નથી કરી. મને તો લાગે છે એના ઘરમાં એની મમ્મીને એ નથી ખબર. સારું કહેવાય. મને લાગે છે કે હમણાં કોઈ જગ્યાએ સારી લોટરી લાગી છે, કદાચ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. હમણાં ક્રિપ્ટો પણ બહુ વધે છે, તો કદાચ કોઈ જગ્યાએથી આવી ગયા હશે પૈસા. પણ હું એને પૂછીશ. કિપ્ટો એટલે હું? અરે યાર, એ બધું તું છોડ ને. તારે પૈસા કમાવા છે ને, તો હું એ કંઈક કરી લઈશ, એની પાસેથી પૂછી લઈશ એને. મારે નથી કમાવા. જોઈએ તો છે ને. કમાવાના. હા, પણ એ આવશે ને પૈસા એટલે હું સામેથી તારા માટે કાર લઈ આવીશ. ઓકે? એના માટે મારે વેઇટ જ કર્યા કરવાનું. બધી વસ્તુમાં તમે વેઇટ કરાવો છો. અને મને કહે આ રિયલ ડાયમંડની વોચ નથી. એ તમને ખબર છે? આવીને હવે મને મહેનતોના મારી જાય છે. જો ફાલ્ગુની, તારી વાત હું સમજુ છું, પણ આ રીતે છે ને દેખાદેખી કરવી સારી વસ્તુ નથી. આપણી પાસે જેટલું છે એમાં ખુશ રહે તો સારું. આપણી પાસે જેટલું છે ને, લોકો પાસે એટલું પણ નથી હોતું. એના માટે પણ લોકો છે ને પ્રાર્થના કરતા હોય છે ભગવાનને. સરસ ઘર છે, સારા કપડાં પહેરી શકે છે, સારું જમીએ છીએ, સારા દાગીના છે તારી પાસે. લોકો પાસે આ પણ નથી હોતું. પણ તમે લોકો જેની પાસે નથી એનું કેમ વિચારો છો? જેની પાસે છે એનું વિચારો ને, કે આપણા કરતાં 10 ગણું લોકો પાસે છે અને વાપરે છે અને ખર્ચા કરે છે. અને મને કે 200-300 વાળી તો તમે સારી પહેરો છો. એના કહેવાથી શું થાય? આ 200-300 વાળી સાડી છે. પણ આવું બોલી જાય તો મને તો ખોટું લાગે કે નહીં? અરે એને ખબર નથી પડતી, તો એમાં ખોટું લગાડવાનું શું? તું આજે સોનાની ચેન પહેરીને જઈશ ને, એ કહેશે કે આ ખોટી લાગે છે, તો તું શું ફેંકી દઈશ? એવું તો નહીં કરીશ, પણ મને છે ને હવે એના મહેનતોના ગમતા નથી. અને એ લોકો કારમાં ફરશે તો મારાથી નહીં જોવાય. એટલે આપણે એક બહુ એવી 4 બંગડીવાળી નહીં, પણ એક બંગડીવાળી તો લઈએ કે નહીં? જો ફાલ્ગુની, મારી પાસે અત્યારે પૈસા નથી. તું ગમે તેટલી જીદ કરીશ, ગમે તે કહીશ, અત્યારે હું નહીં કરી શકું. તો પેલા મારા લોકરમાં જે દાગીના મૂકેલા છે ને, હવે લોકરમાંથી દાગીના કશે જાય કે ગાડી લેવામાં જાય, કોને શું ફરક પડવાનો છે? એમાંથી ગાડી લઈ લો ને. એ નવું ઘર લેવા માટે પૈસા બચાવીને રાખ્યા છે. બધા નવું ઘર લેશું ને તો એ સોનું વાપરવાનું છે, ત્યાં સુધી એ કંઈ નહીં વાપરીએ. બસ જોયું ને, પેલી કિરણ તો છે ને દેવેનભાઈને જે કહે ને એમ જ કર્યા કરે. અને અહીંયા તમારે તો મારી એક નાની સરખી વાત પણ નહીં સાંભળવી હોય. હું તો કંટાળી ગઈ છું તમારાથી. પણ શું વાત કરું તમને, પણ જવા દો, મારા નસીબમાં જ આવું લખાયું હશે. ભાઈ, શું ચિંતામાં છો તમે? અરે યાર, તમારી સાથે વાત નથી કરી. જાઓ ને. મારી સાથે વાત ન કરી? મેં શું કર્યું ભાઈ? તમે જ તો બધું કરો છો. તમારા લીધે અમારા ઘરમાં છે ને આગ લાગે છે. ઓ એક મિનિટ, આ તો તમે મને અહીંયા બોલાવ્યો એટલે હું અહીંયા આવ્યો. હવે પાછળ તમે મને અરે મારાથી આમ જરાક જોવાઈ ગયું તો. હા ચલો ઓકે, એ છોડો ને ભાઈ. પણ અત્યારે હું બહુ ટેન્શનમાં છું દેવેનભાઈ. પણ મારા લીધે તમારા ઘરમાં આગ લાગી એટલે તમે આ તમારી ગાડી, આ તમારી ગાડીના લીધે મારા ઘરમાં
કો ઘૂસી છે. મારી ગાડી તો પાર્કિંગમાં પડી છે, એના લીધે ગાડી સમજાણું નહીં. એ નહીં, નવી ગાડીની વાત કરું છું. નવી ગાડી ટુ વ્હીલરની વાત નથી કરતો. તો દેવેનભાઈ, આટલા બધા પૈસા છે તો થોડી બદામ ખાવાનું રાખો ને યાર. મારી પાસે શું કામ અત્યારે મારી પરીક્ષા લો છો? અરે પણ શું બદામ, તમે શું વાત કરી રહ્યા છો એ કંઈક સમજાય પછી ખબર પડે ને કે હું તમને શું કહું. આ તમે નવી કાર લેવાના છો એનું સાંભળીને હવે તમારી ભાભી એટલે કે મારી પત્ની મારી પાછળ પડી છે કે આપણે પણ નવી કાર લેવાની છે. દેવેનભાઈ ને એ લોકો નવી કાર લેશે તો આપણે પણ નવી કાર લેવી છે. સાલું, મારે ખરેખર બદામ ખાવી પડશે હો. કેમ કે મેં તો નવી કાર લેવાની કોઈ વાત જ નથી કરી. હે? હા, હું કોઈ નવી કાર નથી લેવાનો. છો તો એક મિનિટ, હું અત્યારે મસ્તીના મૂડમાં નથી. મસ્તી હું નથી કરતો. જો હું નવી કાર ન લેવાનો હોય તો તમારા ઘરે મારા ભાભીને કઈ રીતે ખબર કે હું કાર લેવાનો છું? છો એને મને આવીને કહ્યું કે તમારા ઘરે ગઈ હતી તો કિરણ ભાભી એને કંઈ કીધું કે ભાઈ અમે લોકો તો નવી કાર લેવા જઈએ છીએ, સારા સમાચાર આપ્યા. અને પછી એ બંને વચ્ચે જે વાત થઈ હોય, પણ ફાલ્ગુનીના મનમાં એવું ફિટ થઈ ગયું કે બાજુવાળા કાર લે તો આપણે પણ કાર લેવી જ જોઈએ. એટલે કિરણે વાત કરી ફાલ્ગુની ભાભીને કે અમે કાર લેવાના છે. હા, તો બીજું કોણ વાત કરે? કાં તો તમે કહેશો કાં ભાભી કહેશે. હવે બીજું કોણ કહેવાનું હતું? હે ભગવાન, આ તમને ખબર પડી આમાં કે તમને સમજાણું? ભાઈ બદામ ખાવાની આપણે બેયને જરૂર છે. પણ મારે ભાઈ અત્યારે મારું મગજ બિલકુલ કામ નથી કરતું, કારણ કે પેલી ઘરમાં છે ને જીદ લઈને બેઠી છે કે મારે કાર જોઈએ છે. મને ઘરે જવાનું મન નથી થતું અને તમે ઉપરથી મારી પરીક્ષાઓ લો છો. તમે સમજ્યા નહીં. આપણે બે વચાળે એવું કંઈ નથી, પણ એ બે વચાળે કોમ્પિટિશન ચાલે છે. હા, એ જ તો કહું છું કે તમે લીધી એટલે મારે લેવાની. એ કોમ્પિટિશનમાં હું નહીં પહોંચી વળું. મારી ઇન્કમ ખબર છે ને, મારાથી નહીં પહોંચાય. નહીં, આ લેવા અને દેવાની વાત જ નથી. આ એકાબીજાના ઘરમાં આગ લગાડવાની વાત છે. આ એકાબીજાના ઘર બાળવાની વાત છે. આવીને આવી રીતે રહેશે ને તો આપણે બે પણ બોલતા બંધ થઈ જવું. તમને ખબર છે? અરે પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે હું કાર લેવાનો જ નથી છતાં મારી ઘરવાળી તમારી ઘરે આવીને તમારી ઘરવાળીને એવું કહે છે કે અમે કાર લેવાના છીએ. કેમ? કેમ કે ભાભી અમારા ઘરે કાર આવશે એટલે જીદ કરશે તમારી પાસે. તમારે ગમે એમ કરીને કાર લઈ દેવી પડશે. કાર નહીં લઈ દો તો ઘરમાં ઝઘડા થશે. ઝઘડા થશે એટલે બાંધવાનું થશે. બાંધવાનું થશે. એક મિનિટ, અચ્છા હવે મને સમજાણું કે આજે મારી કિરણ હમણાં જો હું કાંઈક કરું, હું જો કાંઈક કરું એ આ હતું એમ ને? એટલે એમાં એવું છે કે વાંક તો થોડો ઘણો તમારા ઘરેથી નહીં છે. અરે ભાઈ, હું તો કહું જ છું કે મારી ઘરવાળી થોડી ખોટા બોલી, વધારે પડતા ફેંકા ફેંકી કરવાવાળી છે. તો ફેંકાફેંકી કરતી હોત ને ત્યાં સુધી તો વાંધો નહોતો ભાભી. પણ આ ભાભી છે ને કોકના ઘરના ઝઘડાઓ જે થતા હોય ને અટકાવવાની જગ્યાએ મોટા કરતા જાય છે. હા, મારા ઘરે આવીને મારા મમ્મીને એણે એવું કીધું કે તમારે વહુ હોય તો ઘરના કામ કરવાના હોય. આ તો મારી ઘરે કોઈ નથી, હું એકલી છું એટલે મારા બધા ઘરના કામ કરવા પડે. તમારી ઘરે વહુ છે ને તમે ઘરના કામ કરો છો. મારા મમ્મીએ ઘરનું કામ બંધ કરી દીધું. એમાં ઝઘડા શરૂ થયા. એમાં વચ્ચે હું પીલાવું છું. હવે વાત ખબર પડી કે આ આખી વાત ફાલ્ગુની ભાભીએ કરી છે. તો મેં શાંત પાડવા માટે કિરણને ફાલ્ગુની ભાભીનું નામ દીધું. અને ત્યારે જ મને ખબર હતી કે આ કિરણે એવું કીધું ને કે હું કાંક કરીશ. એ હવે સમજાય છે. તો ભાઈ હવે છે ને આ બંનેને સામસામે બેસાડીને એક વખત વાત કરી જ લઈએ. તો એના માટે શું કરવું પડશે? તમે ઘરે જ જાઓ છો ને? ઘરે જ જતા છો ને? હા, ઘરે જ જાઉં છું. હું છે ને હમણાં ફાલ્ગુનીને લઈને તમારા ઘરે આવું છું. પછી આપણે બધા બેસીને વાત કરીએ. મસ્ત આઈડિયા છે. ખબર પડી જશે. આમને સામને. જો પણ એમાં આપણે બાંધવાનું ન થાય એવું. ભાઈ, મારે તો કંઈ નથી બાંધવું. મારે તો એની સાથે ઝઘડો નથી કરવો. તમે જાઓ ને, હું આવું છું. હે, ડન છે. હમણાં તમારી તબિયત કેવી રહી છે? જો ભાઈ, ભગવાનની દયા છે, હમણાં મારી તબિયત બહુ સારી રહે છે અને મને હમણાં જય શ્રી કોઈ- કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? હા, બસ એકદમ ફાઇન. બેસો બેસો. બોલો. અત્યારે આમ અચાનક હા, બસ થયું કે કેટલા દિવસથી તમારા ઘરે નતો આવ્યો ને, તો
મળવા આવી ગયો. ચલો બહુ સારું થયું. તમે લોકો શું લેશો, ચા કોફી કઈ? અરે બેઠા, હવે ચા કોફી તમારે અમને જલ્દી ભગાવવા છે કે શું? અરે ના એવું તો નથી, પછી એવું નથી. બેસવા દો થોડી વાર. લ્યો હું પણ કિરણને બોલાવું ને. હા હા, બોલાવો બોલાવો. કિરણ કેવી છે તમારી તબિયત? હા મારી તબિયત એકદમ ઓ, એ જ વાત કિરણ! કરતા હતા અમે. બાકી કેવું? શું બોલો ને દેવી? લે ખાલી હાથે આવી, મીઠાઈ નો લાવી? મીઠાઈ કેમ? હવે આ મહેમાન આવ્યા છે તો આપણે કાર લીધી એની મીઠાઈ તો ખવડાવવી પડશે ને. હા, નવી કારની ખુશીમાં તો? મીઠાઈ તો જોઈએ હો. કાર લીધી? ક્યારે લીધી? મને તો કઈ ખબર જ નથી. આપણે કાર લીધી તમને નથી ખબર? મને ક્યાં ખબર છે? તમે મને કીધું છે જ ક્યાં? લે બોલો. હવે તો તમે એ બધું બી મૂકી દીધું, મને કહેવાનું પણ નહીં હવે તમારે. અરે મમ્મી તમે શરૂ નથી જતા, શાંતિ રાખો. કિરણ તે કીધું નહીં મમ્મીને કાર લીધું ઈ? લે 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 મીઠાઈ લઈ આય, ખવડાય, મહેમાન આવ્યા છે. અરે મમ્મી, એ કાર તો આપણે ક્યાં લીધી છે? એ તો ફાલ્ગુની ભાભીને જલન કરાવવા માટે મેં કીધું હતું. ફાલ્ગુની ભાભીને જલાવવા માટે? હા એટલે હા, તે દિવસે એણે આવીને આપણી સાસુ બહુ વચ્ચે ઝઘડો કરાવ્યો હતો, એટલા માટે મેં એમને કીધું હતું એવું. અરે એટલે તું તો હમણાં આવીને મને એમ કહેતી હતી ને કે અમે પેલી 4 બંગડીવાળી ગાડી બુક કરાવી છે અને કઈ ફ્લેટ બુક કરાવ્યો છે 4 BHK નો. ફ્લેટ પણ હતો, એ તો મને યાદ નહોતું, કહેવાનું રહી ગયું. નવો ફ્લેટ પણ તમે લીધો છે ને? તો પછી ફ્લેટે લીધો હોય તો પછી તો હવે તમારે જમીને જ જવું પડશે. ચાલ રસોઈ બનાવીને નાખ. અરે પણ આટલું બધું તમે લોકોએ લીધું અને મને કઈ જાણ પણ નહીં કરી? અરે મમ્મી, એ ફાલ્ગુની ભાભી આપણા ઘરમાં ઝઘડો કરાવતા હતા, એટલા માટે મેં જૂઠું નાટક કર્યું હતું એમની પાસે કે અમે કાર લીધી છે, ફ્લેટ લખાવ્યો છે, એમને જલન થાય એ માટે કીધું હતું. પણ તારે એવું કરવાની શું જરૂર હતી? એટલા માટે કે એમાં ખાલી વાઘ આનો પણ નથી, વાઘ ભાભી તમારો પણ છે. તમે પણ અમારા ઘરમાં આવીને મારા મમ્મીને વહુ છે, તમે એકલા ક્યાં છો, ઘરના કામ શા માટે કરવા જોઈએ, આ બધી ચડામણી કરતા હતા અને એના લીધે અમારા ઘરે ઝઘડા થતા હતા. અને આ ઝઘડાને સેમ ટુ સેમ તમારા ઘરે બદલવા માટે આ વ્યક્તિએ એવું વિચાર્યું કે હું એવું કંઈક કરું કે જેથી કરીને તમારે જલન થાય અને તમે ઘરે. સમજ પડે છે? સમજાય છે કઈ? હજી લેવી છે કાર? સમજાય છે મને, પણ એમાં જલન કરાવવાની વાત જલન એને ખબર છે કે તું તરત જ એ જે પણ કહેશે ને તું મારી પાસે આવીને તરત જ માંગણી કરીશ. એને કહ્યું કે મારે ચેન લેવાની છે તો તે મને આવીને શું કીધું? સેટ લેવો છે. એણે કીધું કે કાર લેવી છે એટલે આપણે પણ કાર લેવાની. એ લોકો તો કાલ સવારે ઉઠીને કંઈ પણ બંગલો લેશે તો તું કહીશ કે હવે બંગલો લઈ આપો. જો મેં તને ત્યારે પણ કહ્યું હતું ને હજી પણ કહું છું કે આપણી પાસે હોય ને એમાં ખુશ રહેવાય. અને આ દેખાદેખી છે ને એનાથી કોઈ દિવસ કોઈનું સારું નથી થતું. તમારી વાત સાચી છે રોનક, મને મારી ભૂલ સમજાય છે. મને એમ હતું કે સામેવાળા વ્યક્તિ પાસે કંઈ પણ વસ્તુ હોય ને એ મારી પાસે પણ હોવી જ જોઈએ. હું કેમ ખુશ ના રહી શકું? બધાને બધું મળતું હોય તો મને કેમ ના મળે? અને આ દેખાદેખીમાં, આ જલનમાં મેં એ લોકોના ઝઘડા પણ કરાવ્યા. હા, મેં જ માસીને ચડાવ્યા હતા કે તમારી વહુ હોવા છતાં તમે આટલું બધું કામ કરો છો, અને એના લીધે એ લોકો વચ્ચે ઝઘડા થવા માંડ્યા. એમાં પણ એની જલન જ હતી, કારણ કે તમે ભાભીને કામ કરવા લાગો ને એ એનાથી જોવાતું નહોતું. અમારા ઘરનું કામ એને એકલીને કરવું પડે છે ને એટલે. પણ આવી રીતે આશા તમે કઈ રીતે રાખી શકો? અને જ્યારે તમે લગ્ન કર્યા તે તમને તમારા પતિની કેપેસિટી ખબર નહોતી? તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે જેમાં મારો પતિ મને ખુશ રાખે ને એમાં મારે ખુશ રહેવાનું છે. અને હંમેશા પતિ છે ને એ તમને ખુશ રાખવા માટેના બધા જ પ્રયત્ન કરતા હોય છે, પણ એનાથી નથી થતું તો એનો મતલબ એવું નહીં કે આપણે જીદ કરીએ. તમારી બધી વાત સાચી છે, પણ આ મારો જ નહીં, હરેક સ્ત્રીનો સ્વભાવ હોય છે કે એને દેખાદેખીમાં એ પોતાનું ઘર તોડે છે. અને મને પણ એમ જ થતું હતું કે આની પાસે આ વસ્તુ છે તો મને પણ મારા હસબન્ડે અપાવી જ જોઈએ. પણ ત્યારે મેં રોનકની કન્ડિશન સમજવાની કોશિશ નહીં કરી. બસ એક સ્ત્રી જાત જે કહેવાય ને કે એના સ્વભાવમાં હોય એ જ મારામાં આવી જતું હતું, અને એના લીધે જ મેં તમારા પરિવારને પણ ડિસ્ટર્બ કર્યું અને રોનકને પણ ડિસ્ટર્બ કર્યા. રોનક, મને ખબર છે કે આ મારી ભૂલ છે,
પણ હું પણ શું કરું? મારા પણ સ્વપ્નાઓ હોય ને કે મને પણ બધી જ વસ્તુ મળે, આપણે પણ કારમાં ફરીએ. મારા પણ સપનાઓ હતા કે આપણે પણ સારા ઘરમાં રહીએ, સારી કારમાં ફરીએ. અને એના માટે હું પણ મારા દાગીના આપવા તૈયાર થઈ ગઈ હતી. પણ એ નહીં વિચાર્યું કે ખાલી સારી ગાડીમાં ફરવું, સારા ઘરમાં રહેવું એનાથી જ પરિવાર નથી હોતો. પરિવાર તો એકબીજાને સમજવાથી, મુશ્કેલીમાં સાથ સહકાર આપવાથી હોય છે. અને માસી પણ એ જ કરતા હતા કે કિરણને બધી રીતે સપોર્ટ કરતા હતા. અને એ પણ મારાથી નહીં દેખાતું હતું કે આજે તમે જતા રહો પછી હું એકલી જ હોઉં છું. અને કિરણને તો બધી વાતથી સપોર્ટ મળે. દેવેનભાઈ પણ બધી રીતે સપોર્ટ કરતા અને માસીનો પણ સપોર્ટ. બસ આ બધું જોઈને હું અંદરથી બળ્યા કરતી હતી. અને એના લીધે જ મારાથી આ બધી ભૂલ થઈ ગઈ. હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે બધા મને કરી શકો તો માફ કરી દો પ્લીઝ. રોનક, બસ બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને? જો આપણી પાસે જેટલું હોય, જેવું હોય ને એમાં ખુશ